કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. મને લાગે છે કે આ આખી ફિલ્મ છે એ શ્રદ્ધા અને વિશ્વાસને કોઈક જુદા સ્તર પર લાવીને મૂકે છે. 40 વર્ષથી મેં ટોકિંગમાં પગ નથી મૂક્યા. આજ મારા દીકરા કે લાલો ફિલ્મ જોવાનું બે તો મને નહીં મજા આવે, પણ એટલું મસ્ત તમે ફિલ્મ બનાવો છે. આગળ વધો, પ્રગતિ કરો અને કરોડો રૂપિયા કમાઓ. એક નંબર છે. હું તો દિવસના 3 શો લઈ લ્યો બધાય. મારી ઘરવાળી 7 વર્ષ મૂવી જોવા લઈને આવ્યો છે. આજે સાર્થક મૂવી જોવા લઈને આખા ઇન્ટરવ્યુ રડો છું. આખા ઇન્ટરવ્યુ રડો છું. બધાને જોવું નથી. મૂવી જોવાથી બહુ બધાના હૃદય પરિવર્તન થશે, એક નવો યુગનો આરંભ થશે. અમને એવું લાગે કે ભગવાને અમને સિલેક્ટ કર્યા છે, ટુ બી ઓનેસ્ટ. કારણ કે અમારે ભગવાન અરે હકીકત એટલો કોઈ સંબંધ નહોતો કૃષ્ણ ભગવાન સાથે. આટલું બધું વજન હશે ને એ મને હમણાં સુધી રિયલાઇઝ નહોતું થયું. સાચે જ્યારે બનાવતા હતા ને એડિટ પૈતું ને તે મને તો કે આ ફિલ્મ કંઈક બની છે, પણ એ નહોતી ખબર કે આ લેવલ ઉપર જશે, લોકો પગે લાગશે. અને ધારી લીધું હતું જે ફિલ્મની પ્રોસેસ રહી હતી કે ઠાકર કરે એ ઠીક. ઓકે, હવે મને જરા એ વાત કરો કે તકલીફો ક્યાં ક્યાં પડી ફિલ્મ મેકિંગમાં? તકલીફ જ હતી આખી ફિલ્મ. અમે એવું કહેતા હતા કે લાલો નહીં હાંધો હે આ. અને 20 કલાક 22 કલાક શૂટ કર્યા પછી પણ એમ થાય કે યાર થાકી ગયા, આમ થયું. બીજા દિવસે વહેલું ઉઠવાનું છે, ભાઈ શૂટ છે. એ એનર્જી બધામાં હોવી, સેમ પેજ એનર્જી વાઇઝ હોવું બહુ અલગ ઘટના છે. એટલે વી આર નોટ ધેટ સેટિસ્ફાઈડ બટ વી આર વેરી મચ હેપી. એટલું હું બધાની વતી કહી શકું. ચોક્કસથી લાલાએ કરેલી એક ભૂલ જે કરણ ક્યારેય નહીં કરે. વ્યસનના રવાડે ચડવું. જીવનમાં કોઈ એ વ્યક્તિ છે જેમાં તમને કૃષ્ણ દેખાતા? સૌથી પહેલા સર મારી મમ્મી. લાસ્ટ અમારી ખાલી 3 સ્ક્રીન્સ જ બચી હતી, જામનગર, જુનાગઢ અને સુરત. એટલે મને તો એવું જ હતું કે ઠીક છે, એકાદ વીક થયું, બાકી ઘણી બધી ફિલ્મોનું જે પ્રકારનું ભવિષ્ય હોય છે એ પ્રકારે આપણે હવે એક વીક પછી નાહી ધોઈને નવરા. પણ અચાનક પિકઅપ થયું અને આઈ થિંક અમદાવાદમાં 0 સ્ક્રીન્સ હતા. અત્યારે આજે કેટલા સ્ક્રીન્સ છે? આજે 46 સ્ક્રીન્સ છે. તો થિયેટર વિઝિટના આવા સુંદર મજાના યાદગાર અનુભવો પછી ઘરે જઈને કેવી લાગણી થાય? ઘરે જઈને કઈ રીતે આમાંથી બહાર આવો? એને લઈ અંદર રાખીને બેક ટુ ચલો ચા પીએ ટપરી પર એવું હોય છે. પણ હવે ધીમે ધીમે સમજાય છે. કરણ ઘણીવાર કહેતો કૃષ્ણ છે ને કસોટી છે, એટલે મેં કીધું હવે ન બોલતો. પણ એક અનુભૂતિ થઈ કે યાર ખરેખર અહીંયા કોઈક દૈવિક શક્તિઓ છે. હું એવું કહીશ કે આ જે થઈ ગયું ને એ પ્રભુ કૃપાથી. કદાચ અમારી લાયકાત બી નથી આ વસ્તુ અહીંયા સુધી પહોંચાડવા. બીજા કેવા કેવા પ્રતિભાવો ભગવાનને પાત્રમાં જોઈને? તમારા મોઢે ડાયલોગ છે કે હું ભગવાન છું. અને એ જ્યારે ફિલ્મ જોઈને મને જોવે છે તો કદાચ એમને એવું લાગે છે કે મને ભગવાન મળી ગયા છે, પગે લાગે છે. અને લોકો મોસ્ટલી મારી પાસે આવીને રડે છે મને હક કરી. તો અત્યારે મને સમજાતું નથી, કારણ કે આ વાત પર્સનલી શ્રુહત તરીકે પચતી નથી મને. બહુ મજા આવી પિક્ચર જોવાની. એવું લાગે કે રિયલમાં ભગવાન ઉભા છે. એમ થતું સામે ભગવાન ઉભા. હું તમને વિનંતી કરીશ એક જૂના પેઢી તરીકે કે તમારા લોકોને કૃષ્ણને શંખ વગર, ચક્ર વગર અને વાંસળી વગર નિહાળવો હોય તે કૃષ્ણ કેવો છે, કૃષ્ણની અંદરનું મનુષ્ય સ્વરૂપ કેવું છે, તો તમારે અવશ્ય લાલો મૂવી તમારા પરિવાર સાથે નિહાળવું જોઈએ. અને બીજી વસ્તુ, એક દાદા આવીને એને કે મને કેન્સર મટાડો. ઓહો. જેનું પહેલું પગથિયું કૃષ્ણએ ઉપાવડાવ્યું એને હવે પછી શું શુભકામનાઓ અમારે આપવાની? અમારે તો બહુ નાનું પડે. ગયા થા દરગાહ પે પૂજા કરને ઉસ દિન અલ્લાહ ભી બોલે તથા. નમસ્તે, કેમ છો? જલસો પોડકાસ્ટના આ એક વિશેષ એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે એક એવી ફિલ્મના કલાકારો સાથે આપણે વાત કરવાના છે જે ફિલ્મે ધીમે રહીને ઉપાડ કર્યો છે અને અત્યારે લોકોને ખૂબ પસંદ આવી રહી છે. શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિને કંઈક જુદી રીતે બયાં કરતી, વ્યક્તિગત અનુભવોને જરા મમડાવતી અને તમને યાદ કરવા માટે મજબૂર કરાવતી આ ફિલ્મ અત્યારે સિનેમાઘરોમાં લોકો ખૂબ જોઈ રહ્યા છે અને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મનું નામ છે લાલો. હા,
એ જ નામ જે કદાચ તમારા ઘરના કોઈક દીકરાનું છે, કોઈક છોકરાનું છે, તમારા ઠાકોરજીનું છે, જેને યાદ કરતાં તમે ગદગદ થઈ જાઓ છો, અભિભૂત થઈ જાઓ છો અને જીવનનો કોઈક એવો પ્રસંગ ચોક્કસથી યાદ કરો છો જ્યારે તમારા લાલાએ તમારી આંગળી પકડી હતી. આવી સરસ મજાની વાત લઈને શ્રદ્ધા અને વિશ્વાસથી ભરપૂર આ ફિલ્મ નજીકના સિનેમાઘરોમાં ચાલી રહી છે. ધીમે 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 લોકપ્રિય થઈ રહી છે અને તેના આ જે કલાકારો છે એ બધા આજે આપણી સાથે જોડાયા છે. ફિલ્મ મેકર તરીકે આ તેમની પહેલી ફિલ્મ છે તેવા દિગ્દર્શક અંકિત સખિયા, જેમની વાતોમાં તમને સતત કૃષ્ણ સદા સહાય તેનું સૂત્ર સાકાર થતું જોવા મળશે. અંકિત સખિયા આપણી સાથે, ફિલ્મ દિગ્દર્શક, એ સાથે 3 અદ્ભુત કલાકારો, કરણ જોશી કે જેમની પહેલી આ લીડ તરીકેની ફિલ્મ છે રીવા રાચ, જેને તમે ઘણી બધી ફિલ્મોમાં આગળ જોઈ ચૂક્યા હશો, ખૂબ લોકપ્રિય અને ખૂબ ટેલેન્ટેડ છે, અને સાથે સાથે કૃષ્ણનું પાત્ર જેમણે અદ્ભુત રીતે નિભાવ્યું છે તેવા સુરત ગોસ્વામી. તેમને પણ તમે કેટલાક કામોમાં, કેટલીક ફિલ્મોમાં, કેટલાક કિરદારોમાં જોયા હશે. આ 3 કલાકારોની સાથે આજે આપણે આ સંવાદમાં વાત કરવાના છીએ અને કદાચ બનવા જોગ છે કે તમને આ વાતોમાં કોઈક દૈવી અનુભવ થાય. અમે આશા રાખીએ કે આ વાતો તમને તમારા લાલા સુધી જરા વધારે બળકટ રીતે લઈ જાય. આપ સૌનું સ્વાગત છે અને મારી સાથે બહુ જ દિલથી, પ્રેમથી આવકારો આ ફિલ્મના અદ્ભુત કલાકારો કરણ જોશી, રીવા રાચ, સુરત ગોસ્વામી અને ફિલ્મના દિગ્દર્શક અંકિત સખિયાને. આપ સૌનું પણ સ્વાગત છે. ખૂબ 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 સ્વાગત છે આપ સૌનું. આઈ વેલકમ યુ ઓલ. ખૂબ આનંદ છે, ખૂબ ઉત્સાહ છે તમને બધાને અહીંયા આવકારતા, અને એ વાતનો એક જુદો ઉમળકો છે કે તમે આ અમારી સાથે આ જગ્યા પર પહેલી વાર 4 જણા પહેલી વખત જોડાયા છો. આપ સૌને ખૂબ 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 અભિનંદન, ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. એક વખત જોરદાર તાળીઓ લાલો ફિલ્મના અદ્ભુત કલાકારોને. સો આજે આપણે જ્યારે બેસી રહ્યા છીએ અને વાતે વળગીશું કે વાતો કરીશું, ત્યારે એક સરસ મજાની સફળતા આપણી સાથે છે. એક સરસ મજાનું કારણ છે કે તમારી ફિલ્મ ખૂબ સુંદર રીતે લોકોને પહોંચી રહી છે, પસંદ આવી રહી છે, અને આ સંવાદ એ લાલો ફિલ્મની સફળતા વિશેનો છે. એટલે આ ફિલ્મના ઉતાર ચઢાવ, તેના મેકિંગ, તેના કલાકારોના પોતાના જેને કહેવાય કે મહેનત, તૈયારી, તેમના પ્રયાસો વિશેનો આ સંવાદ છે. સાથે સાથે આપણે જેના માટે જાણીતા છે એવી બધી વાતો કરીશું નાની મોટી, પણ મૂળે તો સમજવું છે કે આ એક એવી ફિલ્મ કે જે બહુ જ ઓછા બજેટમાં, અથવા તો બહુ માનસિક અને જેને કહેવાય સ્ક્રિપ્ટ ઉપરની પૂરેપૂરી તૈયારી, પણ જેને આર્થિક તૈયારી કહેવાય, એમાં બે દોરા ભેગા કરતી, 2 છેડા ભેગા કરતી આ ફિલ્મ છતાં લોકોને આકર્ષવામાં ઘણી સફળ થઈ. તો મૂળે આ સંવાદ આ ફિલ્મની સફળતાને ઉજવવા માટે છે. આપ સૌનું પણ સ્વાગત છે. આપ સૌનું ખૂબ દિલથી ફરી એક વખત સ્વાગત છે. તો મને જણાવો, મૂળ લાલો, કૃષ્ણ સદા સહાય તે તમે આ વાત તમારી ફિલ્મમાં બહુ જ લાઉડ એન્ડ ક્લિયરલી કીધી છે, લખી છે. તો અંકિતભાઈ, સૌથી પહેલી આ વાત, સૌથી પહેલો પ્રશ્ન જ આ, કઈ રીતે કૃષ્ણ સદા સહાય તે તમને રૂબરૂ સમજવા, જોવા, અનુભવવા મળ્યું? કઈ રીતે આ ફિલ્મ જે એક સમયે પેલા સ્ક્રીન મેળવવા માટે ઝઝૂમતી હતી, આજે ચારે બાજુ બધી જ જગ્યાએ જોવાઈ રહી છે અને સ્ક્રીન્સ મળી રહી છે અને સફળ થઈ રહી છે? આ પ્રક્રિયા, આ અનુભવ વિશે વાત કરો. કૃષ્ણ સદા સહાય તે આ જેને કહેવાય કે આ કોટ જે છે એ અમને જરા સમજાવો. પહેલાં તો થેન્ક યુ સર, અમને લોકોને ઇન્વાઇટ કરવા માટે. અમારી માટે બહુ મોટી વાત છે કે અમે તમારી સાથે આવી રીતે વાત કરી રહ્યા છીએ. અને એવું નથી કે કેમેરા છે એટલે કહી રહ્યા છીએ, પણ સાચે અમારી માટે મોટી વાત છે. અને અમારી ફિલ્મ લાલો અત્યારે પ્રભુ કૃપાથી ઘણી સારી રીતે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે તમે બહુ સરસ કીધું કે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે, એમ. તો અમે જ્યારે ફિલ્મ બનાવવાનું વિચાર્યું હતું ત્યારે, અને અમે તો કૃષ્ણ ભગવાનને જન્માષ્ટમી ઓળખીએ, અમારે કોઈ સંબંધ નહીં ભગવાન સાથે કે કાંઈ નહીં. પછી મારા મેરેજ થયા, મારા વાઈફ આવ્યા, એમણે ભગવાન વિશે કીધું, નખરું કીધા રાખે, આપણે એમ થાય બસ આ જ્ઞાન નથી ઉતરતું, ને એક નોકઝોક જે પતિ પત્ની વચ્ચે ચાલતી હોય ચાલે. પણ સમહાવ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ઘર કરતી ગઈ, અને ઇવેન્ચ્યુઅલી અમે એક સ્ક્રિપ્ટ લખતા હતા કે જેમાં એક માણસ ફસાય ને એની રીતે નીકળે ને કોઈ ભગવાનનું કાંઈ નહીં. પણ ધીમે કરીને અમે લોકો, કરણ ને અમે લોકો બેઠા હતા
અને કીધું કે યાર ભગવાન આવે તો કે યાર આવે તો કે એક કામ કર, સવારે ઉઠીને વિચારીએ, અત્યારે રાત પડી છે, કાળો સમય છે, અત્યારે ન કરાય. કીધું ભગવાન તો કાળા સમયે જ આવ્યા હતા. અને સવારે ઉઠીને અમે ડાયરેક્ટ કીધું મિતભાઈ જો અત્યારે જાગ્યા છીએ, ભગવાન આવે. અને એવી રીતે ધીમે કરીને વાત ચાલુ થઈ. અને લાલો નામ કે કૃષ્ણ સદા સાહિત્ય એટલે કે ભાઈ ભગવાન જ આપણને બચાવવા આવશે એમ. એટલે બહુ બેઝિક થોટ હતો, એવું કોઈ ફેથ નહોતું ટુ બી ઓનેસ્ટ. કે અને આપણે ગાડી પાછળ લખ્યું હોય કે કૃષ્ણ સદા સાહિત્ય, કૃષ્ણ સદા સાહિત્ય. એટલે અમને એવું લાગે કે ભગવાને અમને સિલેક્ટ કર્યા છે, અરે વાહ. ટુ બી ઓનેસ્ટ. કારણ કે અમારે ભગવાન અરે હકીકત એટલો કોઈ સંબંધ નહોતો કૃષ્ણ ભગવાન સાથે. અને જ્યારે મેં આ વસ્તુ એક્સપ્લોર કરી ત્યારે મને ખબર પડી, હું હવેલીએ બી આવતો, મેં તમને તો ઘણી બધી વાર ત્યાં જોયેલા. તો મને એમ થતું કે અહીંયા જે લોકો છે ને એ લોકોએ ભગવાને બોલાવ્યો છે ને એટલે અહીંયા છે. કારણ કે એટલું મસ્ત વાતાવરણ હોય, આખી દુનિયામાંથી તમે જેવા અમદાવાદમાં હવેલીમાં એન્ટર થાવ એટલે એમને એમ થાય કે ઓલું વૈકુંઠની જે વર્ણન હોય કે એમ થાય ઓ શાંતિ, લોકો એકદમ પીસફુલ હોય, વ્યવસ્થિત લોકો હોય, મજા આવે વાતચીત કરવાની. તો એ બધી વસ્તુ સાથે એમ થયું કે નહીં, કૃષ્ણ તત્વ કંઈક છે એમ. એટલે હજી કદાચ અમને નથી વસ્તુ સમજાણી કે આ શું છે, કઈ રીતે છે. પણ હવે ધીમે ધીમે સમજાય છે. કરણ ઘણી વાર કહેતો કૃષ્ણ છે ને કસોટી છે. એટલે મેં કીધું હવે ન બોલતો, એટલી કસોટી બનાવતા હતા એટલી કસોટી થતી હતી. બની ગયા પછી એમ હતું કે નહીં આ કંઈક બન્યું છે, પણ એટલી નથી ખબર કે આ લેવલ સુધી થશે. પછી રિલીઝ થયું, બહુ સારું રિલીઝ મળ્યું. સવારે ઉઠ્યા, લોકો પૂછે બહુ સરસ સાથે. અને દિવાળીએ ફિલ્મ રિલીઝ થવી સર, ધેટ ઇઝ ધ ડ્રીમ. એ કદાચ વર્ષો વયા જાય તમારું દિવાળીએ ફિલ્મ રિલીઝ. અને અમે કોઈ દિવસ નહોતું વિચાર્યું કે દિવાળીએ ફિલ્મ રિલીઝ થશે અમારી. ફિલ્મ દિવાળીએ રિલીઝ થઈ. લોકો જેટલા લોકો જોવે, 10 લોકો જો એમ કે જોરદાર આ તે હક કરે, ભગવાનને જોઈને તો રડવા માંડે. પછી એ 10 મિનિટનો માહોલ પતે, પાછા બુકમાં શો ચેક કરીએ તો કે શો જ નથી. તો કે પાછા કરણ કૃષ્ણ જન્યા કસોટી, કૃષ્ણ જન્યા કસોટી. ધીમે 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 વસ્તુ કે ને કે થાતી ગઈ. પણ ટિલ ડેટ ઉપર ખબર પડી ગઈ કે સંશય ના કર પાર્થ, સંશય ના કર, હું છું. અને આજે એવું થાય કે નહીં ભગવાન છે. એટલે હવે આજને એમ થાય કે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય. એ આ ફિલ્મ હોય, કદાચ તમારી કરિયાણાની દુકાન છે, કદાચ તમારું ગેરેજ છે, કોઈ બી ફિલ્ડમાં છો તમે, પણ કૃષ્ણ સદા સહાય. ગ્રાહક આવશે, તમારું થશે કંઈક કોઈ બી રીતે. એમ કે કદાચ જીવનમાં એ હવે ટુ બી ઓનેસ્ટ મને એમ છે કે ભગવાને મને ફિલ્મ થકી મને ફીલ કરાવડાવ્યું કે હું છું બેટા. વાહ વાહ. મને લાગે છે કે આ આખી ફિલ્મ છે એ શ્રદ્ધા અને વિશ્વાસને કોઈક જુદા સ્તર પર લાવીને મૂકે છે. એ અનુભવો તમારી ફિલ્મની યાત્રા સાથે કે તમારી કહાણી સાથે એ જોનારના મનમાં પણ ચાલ્યા કરે છે કે એ ક્યાં ક્યાં અટવાયો હતો ને ક્યાં ક્યાંથી એ ઉઘર્યો છે. એટલે આ થોટ બહુ સામાન્ય જનને, સામાન્ય માણસને બહુ જ સ્પર્શનારો છે. એટલે એક તો જેણે પણ આ વિચાર મૂક્યો, જે રીતે પણ આવ્યો, તમને જે રીતે પણ સ્ફુર્યો, તમે સૌ એના અભિનંદનના અધિકારી છો. કારણ કે આ બધી વાર્તાઓ ઘણીવાર કેવું થતું હોય છે કે મોટા પડદે તો ફિલ્મ મેકિંગની દ્રષ્ટિએ આપણે ફિલ્મો જોવા ટેવાયેલા હોઈએ ત્યારે આવી નાનીકડી વાત, શ્રદ્ધા, વિશ્વાસ આપણે ક્યાંક ચૂકી જતા હોઈએ છીએ. આપણને બહુ જૂનવાણી ઓલ્ડ સ્કૂલ થોટ ક્યારેક લાગતો હોય છે. પણ તમે જ્યારે મોટા પડદે આવું સરસ સફળ સર્જન કરો ત્યારે ઘણા બધાની આસ્થાને પણ બળ મળતું હોય છે. એમના જીવનમાં એક ફ્યુઅલનું કામ કરતું હોય છે, પેટ્રોલ મળી જતું હોય છે. એટલે આ વાર્તા ધીમે રહીને એવી સાંકળી લે છે જોનારને, કેમ થાય કે આ મારી જ વાત છે. ભલે આ ઓરડામાં આ પાત્ર ફસાયો છે, પણ હું ક્યાંક ફસાયો તો એ યાદ તમને તરત જ તમારા માનસ પટલ ઉપર આવીને ઊભી રહી જાય. જુનાગઢનું આમ તો વાતાવરણ છે, જો હું ભૂલ ન કરતો હોઉં તો જુનાગઢની આસપાસ ગિરનારનો કોઈક નાનકડું ગામ કે એવું કંઈક. અને પછી ત્યાંથી દ્વારકા સુધીની આખી એક પ્રકારની સફર ને ત્યાંથી કૃષ્ણનું આવવું ને મારે ખાસ તો તમને ત્રણેયને એ અભિનંદન આપવાના છે, ખાસ કરણને, રીવાને. રીવા હજી એટલા માટે કે એ કદાચ એ પ્રદેશની જ છે, પણ જે રીતે તમે ડાયલેક્ટ પકડી છે આખા પાત્રની, અને મેં ક્યાંક એવું સાંભળ્યું, વાંચ્યું કે તમે એ ભૂમિને બિલોંગ નથી કરતા, એ રિજિયનના નથી, ટિપિકલી અમદાવાદના છો. પણ કોઈ કહે નહીં કે તમે આમ જુનાગઢનો લાલો નથી. તો આ પાત્રની તૈયારી વિશે મને થોડી વાત કરો. ધીમે ધીમે મારે બહુ બધી વાતો આખી ફિલ્મ વિશે કરવી છે, પણ ખાસ 3 પાત્રો જે તમારા ત્રણેયના છે એના વિશે આવું. લાલો જે મૂળ પાત્ર છે, જે જુનાગઢમાં કે એ પ્રદેશમાં ક્યાંક ને ક્યાંક રિક્ષા ચલાવે છે અને પછી ફસાય છે.
કઈ રીતે આ પાત્ર સુધી પહોંચ્યા, કેવી તૈયારીઓ કરી, શું પ્રક્રિયા રહી? તૈયારી તો સર સ્ક્રિપ્ટ વખતે જ આમ તૈયારીઓ ચાલતી હતી કે કઈ રીતે, પણ ભાષા મૂળ ત્યાં જઈને અમને અઠવાડિયા પહેલાં અમે પહોંચી ગયા હતા. અને થેન્ક્સ ટુ મેનિફેસ્ટ ફિલ્મ્સ કે આટલો ટાઈમ અમને અઠવાડિયું આપ્યો. ઓછો છે પણ એમાં બહુ કામ થઈ ગયું અમને કે લાલો શું કરતો છે. હું આનું સવાલો પૂછી આ મારથી કંટાળી ગયો હતો અંકિત કે ભાઈ કેટલા સવાલ, એટલે ફિલ્મ પતી પછી કે બહુ સવાલ, તને શું જવાબ આપું. તો એક એનર્જી જ છે જે બધાને ક્યાંક ને ક્યાંક ભટકેલા જ હતા અમે, કેમ કે ફર્સ્ટ હતું સર, એક પ્રેશર અલગ હોય. અમે અહીંયાથી જ્યારે ફર્સ્ટ ટાઈમ હું ને શ્રુહદ બસમાં રાત્રે અહીંયાથી બેઠા અમદાવાદથી જુનાગઢ પહોંચ્યા ને, હું તો એ જ વિચારોમાં હતું, હું સૂતા જ નહોતા, અમે વાતો જ કરતા હતા શું કરશું શું નહીં. અને હું બસમાંથી ઉતર્યો ને મેં કહું હું શું કરીશ યાર, મારી ફર્સ્ટ ફિલ્મ છે, આ લોકોએ મારા ઉપર ટ્રસ્ટ કર્યો છે, કેટલા લોકો છે. મેં કહું ભગવાન પ્લીઝ કોઈ હિન્ટ આપો. તો સામે જોયું કૃષ્ણા ઓટોમોબાઈલ્સ. મેં કહું ડન. મેં કહું ડન, હવે વાંધો નહીં આવે. તો કેરેક્ટર બનાવવા માટે સર મને આ લોકો એક્ટિંગ વિશે તો આ લોકો એટલી છૂટ આપી છે કે તમે જે કરો એ. અને ત્યાંના લોકોમાં હું વધારે ઓબ્ઝર્વ કરવા નહીં, ખાલી જુનાગઢના લોકો કેવા છે, ત્યાં શું એ લોકો લઈને નીકળે છે, ત્યાં કેમ આટલી શાંતિ છે, ત્યાં છે શું, કઈ એવી એનર્જી છે, એ તો હજી ચાલી જ રહ્યું છે. પણ એક અનુભૂતિ થઈ કે યાર ખરેખર અહીંયા કોઈક દૈવિક શક્તિઓ છે. ખરેખર સવાર ઉઠી અમે જ્યાં રહેતા હતા એની બાજુમાં સ્મશાન હતું. 5 વાગ્યામાં સર નારાયણ સ્વામીના ભજન વાગે, નિરંજન પંડ્યાના ભજન વાગે, એટલે એ જ માહોલમાં ઉઠવાનું, ત્યાંના લોકલ સાથે વાત કરવાની. અને ગાઈડ કરવાવાળા આ બધા હતા. અને જુનાગઢની ટીમ છે ઘણી બધી, એ લોકો કે મેઇન મારે સર ભાષા ઉપર જ કામ કરવું હતું મેઇન. કેમ કે આમ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર કહેવાય પણ એમાં પણ પાછું જુદું જુદું છે. રાજકોટનો જરા ડાયલેક્ટ જુદો છે, જામનગરનો કદાચ જુદો પડે, દ્વારકા, દીવ ને જુનાગઢનો જરા જુદો પડે. એટલે આમ બધી અહીંયા અમદાવાદમાં અમને બેઠા બેઠા એવું લાગે કે આ બધી કાઠિયાવાડી છે, પણ પછી કાઠિયાવાડ ને ભાવનગર પાછું જુદું પડે છે. તો એ અઘરું છે એ પકડવું. એ જ સર મેં ટ્રાય કર્યો છે અને થઈ ગયું, મતલબ મેજિક થઈ ગયું કે એ ભાષા પકડાઈ ગઈ એમ, ટોનેશન વાઇઝ. અને અમુક વર્ડ્સ એવા હોય છે સૌરાષ્ટ્રમાં કે એ બોલતા વખતે તમારી હેન્ડ મુવમેન્ટ, નેક મુવમેન્ટ એ નીકળે જ. એક શબ્દ તો અમે ઘરે લઈને આવ્યા છીએ અને ત્યારથી અમે બોલવા માંડ્યા છીએ કેસેટું. 100 વર્ષ જૂની કેસેટું, એ જે તમે બોલ્યા છો અમને એટલી મજા પડી ગઈ છે. અમે 2 દિવસથી અમે ઓફિસમાં, તો આ લોકો બિચારા મારું માન રાખે છે એટલે નહીંતર એ લોકોને કહેવું જ છે કે સાહેબ 3 વર્ષ જૂની કેસેટું ન વગાડો. એકચ્યુઅલી આ લોકો ક્રૂ મતલબ બધા યુઝ કરતા હતા કે ભાઈ કેસેટ રહેવા દો ને શૂટ કરવાનું. તો મેં ક્યાંક લઈ લીધું, મેં કહું આપણે યુઝ કરી જ શકીએ છીએ આ વસ્તુ. ના બહુ સરસ છે, બહુ કેસેટ બસ સર આ જ રીતે ભાષા પકડાય, આ જ રીતે ડાયલેક્ટ પકડાયો. અને ગમ્યું તમે આ ક્વેશ્ચન પૂછ્યો, થેન્ક યુ એના માટે. તો આખી જર્ની જ બહુ અદભુત છે. એમ થાય કે ઝીણું ઝીણું બહુ બધું પૂછી શકીએ. તમે જ્યારે રૂમમાં ફસાઈ જાઓ છો અને ત્યાં તમારી જે આખી જે ગડમથલ છે કોઈ પણ રીતે બહાર આવવાની, પેલું પાણી પીવાનો ફ્લોર વાળો જે સીન છે, એ સીન પણ બહુ એક રીતે દયા ઉપજે, બીજી બાજુ જુગુપ્સા ઉપજે, ત્રીજી બાજુ એમ થાય કે અરે કેટલી તકલીફ છે. એટલે એ સરસ પ્રયત્ન છે. આ પહેલી જ ફિલ્મ કે આના પહેલા કઈ નાનું મોટું કાંઈ આ ક્ષેત્રમાં થિયેટર કે એવું કાંઈ? થિયેટર સર 9 વર્ષથી, એ મતલબ એક્ટિંગમાં જ, પણ આર્થિક પરિસ્થિતિઓને માન આપીને મેં ડિરેક્શન પણ કર્યું છે. નાટક, મરાઠી નાટકો અડપ્ટ પણ કર્યા છે. એક પાઈ જે જાતિ જ કરીને વિજય તેંડુલકરનું નાટક છે, એ ત્યાં જ મહેશભાઈ કરીને એમના માટે મેં અડપ્ટ પણ કર્યું હતું. ડિરેક્શનમાં તો યુથ ફેસ્ટિવલમાં એક કોમ્પિટિશનમાં તો સર તમે જ જજ હતા. યસ. તો હા સર, થિયેટર સાથે વધારે પડતો સંકળાયેલો રહ્યો છું હું, કેમ કે ત્યાં મને મારી જે જીદ છે એ મને પૂરી કરવા મળે છે. ઓકે. તો ફિલ્મોમાં પહેલું પગથિયું ગણાય? હા, ફર્સ્ટ, એકચ્યુઅલી ફર્સ્ટ સર. જેનું પહેલું પગથિયું કૃષ્ણએ ઉપાવડાવ્યું અને હવે પછી શું શુભકામનાઓ અમારે આપવાની? અમારે તો બહુ નાનું પડે, પણ ખૂબ બધી શુભકામનાઓ. તમે ખૂબ સરસ મજાના પાત્રો, કિરદારો અમારા માટે ભજવતા રહો, અમને દેખાડતા રહો, એવી ખૂબ બધી શુભેચ્છાઓ. મેની કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ. અને એવી એક સરસ મજાની, આમ તો 3જી 4થી ફિલ્મ આપણી
હા હા મને લાગે છે 5મી 6ઠ્ઠી. 5મી 6ઠ્ઠી. પણ મને બહુ આનંદ છે કે આ 5-6 ફિલ્મમાં આજે આપણે 1 to 1 આ સોફા અને ખુરશીની સામે બેસીને ફિલ્મ વિશે વાત કરી રહ્યા છે. કેટલી ફિલ્મોમાં મેં તારી રાહ જોઈ છે કે હવે રીવા આવશે, હવે રીવા આવશે. આપણે રાઉન્ડ ટેબલમાં તો 2 વાર મળ્યા અને બધી ગામભરની વાતો કરી, પણ ફિલ્મ વિશે જેને કહેવાય કે ફિલ્મને લઈને, કોઈ એક વ્યક્તિગત ફિલ્મને લઈને આજે તો પહેલી વાર આવી છે. ખૂબ સ્વાગત છે, ખૂબ દિલથી આવકારું છું તને. આઈ એમ ઓલ્સો ગ્લેડ કે આપણે આ ફિલ્મ થ્રુ આજે આ વાતચીત હા, એટલે ઠાકોરજી નક્કી કરે એ જ થાય. મને કે લાલો કેવી રીતે મળી, કેવી રીતે તું આનો ભાગ બની અને શું તૈયારીઓ કરવી પડી? કારણ કે મેં એક વાત જે નોંધી છે આખી ફિલ્મમાં એ છે તારું પેલું બક્કલ. શું બકલ યલો કલરનું બક્કલ જે છેકથી છેક જાણે, Continuity. એટલે કદાચ એ બહુ તમારા મન બહુ મોટી વાત હશે કે નહીં મને નથી ખબર, પણ એ તારા મારે પાત્રની મન એટલી બધી ઓળખાણ જેવું હતું છેકથી છેક કે જો તું એ બક્કલ ન નાખે તો તુલસી તરીકે ઓળખવી જરાક એક ક્ષણ માટે ભારે પડી જતું હતું. એટલે છેકથી છેક એ તારા પાત્ર સાથે રહ્યું છે ને એ નાનકડી વાત છે, પણ તે ઝીણવટથી જે રીતે એને તારા વાળમાં લગાવ્યું છે એ તારી તૈયારી વિશે વાત કરે છે. મને એના વિશે કહે, શું ખાસ કરવું પડ્યું, કેવી રીતે? સ્ટાર્ટ બકલથી એકચ્યુઅલી એટલે કરું કારણ કે હું પહોંચીને જુનાગઢ, એટલે આ લોકો 1 વીકથી ગયા હતા. હું શૂટના 1 દિવસ પહેલાં જ પહોંચી હતી અને કોસ્ચ્યુમ ને બધું અંદરો અંદર જ બધા ભેગા મળીને ડિસાઈડ કરતા હતા. તો આ લોકોએ કીધું કે તમને જે તમારી રીતે ઠીક લાગે એ બધું કરજો. એટલે અમે લોકો ભવનાથ ગયા હતા અમે લોકો અને અમે બે પહેલી વાર મળ્યા હતા ત્યારે, અને અમે હસબન્ડ વાઈફ પ્લે કરવાનું છે. એટલે સરે કીધું કે તમે થોડો ટાઈમ સ્પેન્ડ કરો, એટલે પછી 2 વસ્તુ જોડે કરી કે કોસ્ચ્યુમે ત્યારે અને વાતોય થતી જાય એટલે એકબીજાને ઓળખતા જઈએ એ રીતે. એટલે ત્યારે એક તો એને મને એક પાયલ સિલેક્ટ કરીને આપી કે આપણે એવું રાખીએ કે કદાચ આ પાયલ મેં તને આપી હશે, ગિફ્ટ કરી હશે. એટલે એ ત્યારે થયું. અને મારા મગજમાં એવું હતું કે હેરમાં છે ને કંઈક અલગ કરવું છે આમાં, કારણ કે મને એવું લાગતું હતું કે હેર ડિસાઇડ્સ અ લોટ. એટલે હું કદાચ આ રીતે જ બકલ નાખી શકતી હતી, પણ મારા મગજમાં છે ને આ બાઈ હતી અને મેં છે ને આવી બાયો જોઈ છે કે જે આમ, અને એનું ઈ કન્ટિન્યુટી જોઈ એની લાઈફમાં એ વસ્તુની. એટલે ઈ યલો બકલ એ રીતે લીધું હતું ત્યારે. આઈ એમ ગ્લેડ તમે આજે કીધું. આ લોકો સાથે એવું ડિસ્કશન થયું નથી ક્યારેય મારું, પણ એ રીતે પછી યલો બકલનું. અને મને હતું કે મારે, એટલે બહુ રેરલી એવું છે ફિલ્મમાં જ્યારે મેં આમ છૂટા વાળમાં નાખ્યું છે, બાંધીને જ નાખ્યું છે. કારણ કે એક પેલું ના હોય આમ, મેં એવું જોયું છે થોડુંક કે આમ એકદમ વાળ બાંધેલા હોય અને કકડાટ કરતી જાય અને કામ કરતી જાય અને પાછું આમ, એ સમજો છો ને એકદમ. અને મને જે ઝીણવટ બીજી જે જોવા મળી છે ને, બક્કલનો ઉલ્લેખ એટલા માટે કરવો પડે કે તમે શહેરમાં રહેતા હો ને ત્યારે હવે આપણી આસપાસના જે મહિલા પાત્રો કે છોકરીઓ હોય એના તમને કાં તો સ્ટાઇલિશ, સરસ રીતે કપાયેલા ને સરસ રીતે મેનેજ્ડ વાળ જોવા મળે. તમે થોડાક અંતરિયાળ વિસ્તારોમાં જાઓ ને તો છોકરીઓના લગભગ લાંબા વાળ હોય મોટે ભાગે, અને એ લાંબા વાળને પેલું કોઈ રીતે વાળમાં મેનેજ કરીને પેલું મોટું બક્કલ પસંદ કરવું કે જેથી આટલો બધો જથ્થો પકડાયેલો રહે. આ બહુ ઝીણી તૈયારી છે જે એ વિસ્તાર કે એની આસપાસના પ્રદેશની તું કહે છે એ પ્રમાણે મહિલાઓમાં, બહેનોમાં બહુ જ, કારણ કે એને કામ એટલું આ તે બધું કરવાનું છે એટલે ઈ અંબોડો જ હોય એને, અને અવડો અહીંયા જ હોય, અને એમની સ્ટાઇલિશ લાગે. એમના માટે સો મેની કોંગ્રેચ્યુલેશન્સ. આવી ઝીણવટવાળી વાત એ વિસ્તારની પકડવા માટે ખૂબ અભિનંદન. પણ સરસ પાત્ર. એક તો બીજો પ્રશ્ન, તુલસીની ઉંમર નાની છે અને દીકરી 5-1 વર્ષની, 5-6 વર્ષની દીકરી છે તમારે, તો આમ કલાકાર તરીકે એવી ચિંતા ન થઈ કે આપણે બહુ જલ્દીથી સ્ટીરિયોટાઇપ થઈ જતા હોઈએ છીએ આપણા ક્ષેત્રમાં જુદા જુદા પાત્રોને લઈને કે અમુક પ્રકારના સિલેક્શન ઓફ ધ કેરેક્ટર્સને લઈને, તો તને એવું ન થયું કે મારી આ ઉંમરે ક્યાં મારે 5 વર્ષની દીકરીનો રોલ મમ્મીનો રોલ કરવો છે, એવું કોઈ? ના એવું કાંઈ નથી. એ તો નથી. વાર્તા વ્યવસ્થિત હોય અને એમાં પાત્રમાં એ રિક્વાયરમેન્ટ હોય તો એ કરવાનું એમ, એ રીતે. મારો બિગેસ્ટ ફિયર સ્ટીરિયોટાઇપમાં એટલે હજી એ જ છે કે મને ખાલી કાઠિયાવાડી પાત્રો, ખાલી એક મને લાગે શ્રદ્ધા સાથે તમારી વાત થઈ જ હશે કે પેલું ત્રીજો પ્રશ્ન આ જ પૂછવાનો કે હા કે આપણે તો ભાઈ અહીંયા ચાંદલો લખાવીને જ આવ્યા છે કે આપણે એવા જ પાત્રો કરવાના છે કે સુપર. મને એ પણ લાગે છે કે યાર જો અહીંયા ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ નીકળતી હોય
જો એ બેકગ્રાઉન્ડમાંથી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ નીકળતી હોય તો વાય નોટ, જસ્ટ બિકોઝ ઇટ લુક્સ ટ્રેડિશનલ. એ સ્ટીરિયો ટાઈપના ડરથી તમે આમ તમે જોવા જાઓ તો વાર્તાઓ અલગ અલગ નીકળે છે ને. ઇવન શ્રદ્ધાના કેરેક્ટર્સ, સોરી હું થોડી ડાયગ્રેસ હા, થાઉં, બરાબર છે. પણ ચાંદલાવાળા હોય બધા, બધા જ પણ બધાની વાર્તા કેટલી અલગ છે. એકો એક કેરેક્ટર એકબીજાથી કેટલું અલગ છે. તો સ્ટીરિયો ટાઈપનો ડર ના રાખવો જોઈએ સો ફાર એઝ તમે સારી સ્ટોરીઝ કહી શકો છો. આ પ્રદેશની જે ખાસ ટવકો છે, જે ભાષા છે, એ કારણ કે ત્યાં જ ઉછર્યા હોય અને ત્યાં જ મોટા થયા હોય એટલે આપણી જબાનનો એક જનીન જેવું હોય, બરાબર? અને એ જ તમારી આ હવે પછીની યાત્રામાં અડચણરૂપ બને છે. આ પ્રશ્ન હું તમને પૂછીને એનો જવાબ લેવા માંગુ છું, પણ તમારી બાજુમાં એક એવું કેરેક્ટર બેઠું છે કે હવે હું એમને વધારે ચૂપ નહીં રાખી શકું અને મારે ન પણ રાખવું જોઈએ, કારણ કે લાલો એ ભલે એક સ્થૂળ વ્યક્તિ તરીકે કોઈ એક સમાજનું કિરદાર હોય, પણ આપણે જેને મોટે ભાગે લાલો તરીકે બોલતા જ આમ અભિભાવમાં આવી જઈએ છીએ, એ પાત્ર તમને ભજવવાનો મોકો મળે. કારકિર્દીનો બહુ હજી શરૂઆતનો તબક્કો, ઉભરતો તબક્કો, જેમાં હું એક પાત્ર, દૈવી પાત્ર, દિવ્ય પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ વાળું પાત્ર, અને તમારા મોઢે ડાયલોગ છે કે હું ભગવાન છું. અને આના પહેલા એટલા બધા જુદા જુદા માધ્યમો ઉપર કૃષ્ણનું એક સ્થૂળ સ્વરૂપ, એક ચહેરો દેખાઈ ગયો છે ને એટલા બધા લોકપ્રિય રહ્યા છે કે આ પાત્ર ભજવતા આપણને ઘણી બધી શંકાઓ કે સંશય આવે કે ચિંતાઓ આવે. કઈ રીતે આ પાત્ર ભજવ્યું, સ્વીકાર્યું, શું મનમાં ગડમથલ હતી, અને પછી કઈ તૈયારીઓ હતી કે જે તમને લાલો તરીકે ત્યાં સ્થાપિત કરે છે? અંકિતે કીધું કે પહેલાં તો એવું હતું કે ખાલી એક કેરેક્ટર છે જે ઘરમાં ફસાય છે ને એક કેમેરો જોઈશે ને આપણે શૂટ કરવું છે, શૂટ કરી નાખીએ. કારણ કે અંદરથી બહુ એવું હતું, ઇન્ફ્લક્સ આવતું હતું ક્રિએટિવિટીનું, બહાર કાઢવું પડે એમ હતું, જેમાં હું હતો નહીં. એમાં કરણ ને બધા હતા કે એ કરી લેવાના હતા શૂટ. અને હું 3 વર્ષથી વાળ વધારતો હતો કોઈ બીજી ફિલ્મ માટે, અંકિતની, જેના માટે અમને બજેટ નહોતું મળ્યું, એટલે મારા વાળ વધેલા હતા પહેલેથી. તો કે હવે ભગવાન વાળી વાત થઈ, તો કે ભગવાન આવશે તો મારા વાળ વધેલા હતા. એટલે વધેલા વાળના કારણે આ રોલ વધેલા વાળના કારણે. અને ના આનો પ્રેમ છે કે ભાઈ કે તારે ભગવાન કરવાનું છે, કૃષ્ણ ભગવાન. અને આઉટ ઓફ નો વેર એમ. એટલે મેં કીધું ઓકે. પેલા હા તો પાડી દીધી મેં, પછી મને ધીમે ધીમે રિયલાઇઝ થયું કે યાર ભગવાનનું કેરેક્ટર છે. તમે જેમ કીધું કે આ તો શું કહેવાય, બીજા બધા કેરેક્ટર્સ તો એ જાતે ક્રિએટ કરવાના હોય. આ એક ઓલરેડી છે એક કેરેક્ટર જેને આપણને બધાને ક્રિએટ કરે, તો એ કઈ રીતે પ્લે કરવાનું. પછી ધીમે ધીમે જેમ સમજાણું કે ભાઈ આ બહુ મોટી જવાબદારી છે, એટલે મેં પછી ના પાડી. મેં તો મારાથી નહીં થાય, તું બીજા કોઈને શોધી લે, સોરી. તો કે બીજું કોઈ જ નથી, તું વિચાર કે કોણ છે બીજું. તો પછી મેં કીધું હા યાર બીજું તો એમ તો કોઈ નથી, મારે કરવું છે તો ચલો કરીએ. એટલે જવાબદારી આવી જ ગઈ. પણ મને સાચું કહું ઓનેસ્ટલી તો આટલું બધું વજન હશે ને એ મને હમણાં સુધી રિયલાઇઝ નહોતું થયું. એટલે હું બહુ એને હ્યુમન તરીકે જ કન્સિડર કરતો હતો એ કેરેક્ટરને. પણ એવું હતું કે જ્યાં જે વસ્તુની જરૂર છે એ વસ્તુ કદાચ આ કેરેક્ટર પીરસશે. કે લાલાને અત્યારે ફ્રેન્ડની જરૂર છે તો એ ફ્રેન્ડ બનીને આવશે, કોઈકને કંઈક બીજી વસ્તુની જરૂર છે તો એ બનીને આવશે. એટલે મેં, કારણ કે ફિલ્મમાં ભગવાન આવીને એવું કંઈ ચમત્કાર નથી કરતા, કાં તો એવું કંઈ છટા નથી બતાવતા કે જો હું ભગવાન છું. તમે કીધું કે ભગવાન છું એવું બોલે છે, તો એ બી બહુ પેલી રીતે બોલે છે કે હું ભગવાન છું, કે હું એવી રીતે બી નથી બોલતા એમ, કે એને કંઈ પ્રૂવ કરવાની જરૂર નથી એમ, કે એ છે જ એમ. એટલે એવું કંઈ છે નહીં એની અંદર. એટલે પછી એ જ રીતે એને કન્સીવ કર્યું આખું કે ભાઈ અત્યારે હું લાલાનો ભગવાન બનીને આ ફિલ્મમાં આવેલો. તો એ રીતે આખું. સરખામણીનો ડર નતો, કારણ કે આપણી પાસે કૃષ્ણના તો એટલા સુંદર કિરદારો ભજવાયેલા છે. એ નીતિશ ભારદ્વાજથી લઈને હમણાં ખૂબ પોપ્યુલર થયેલી મહાભારતના, નામ ભૂલું છું એમનું, સૌરભ જૈન, એ બધા એટલા બધા પોપ્યુલર કૃષ્ણ છે કે હમણાં રાધાકૃષ્ણ વાળી જે સિરિયલ હતી, સુમિત મુદગલકર, હા, આ બધા ખૂબ પોપ્યુલર કિરદારો છે જેને કૃષ્ણ તરીકે ખૂબ પ્રેમ મળેલો છે. તો તમને એવી ક્યાંય સરખામણી રહી કે આમાં સહેજ પણ કાચું કપાયું
તો જે આનો પ્લસ પોઈન્ટ છે એ જ એનો માઇનસ પોઈન્ટ બનીને આ ફિલ્મને ડૂબાડી દેશે. મને એ ડર હતો. મેં ક્યારે આ જોયા નથી, આ મતલબ સિરિયલ એવી રીતે ફોલો નથી કરી, એટલે મને રીલ્સ કે એમાં કે એવું ને, ક્યાંય? એટલે એ બહુ આવીને જતી રહી હોય કે મેં બહુ એને દિમાગમાં પેલું એની છાપ હતી જ નહીં પહેલેથી. પણ એ ડર હતો કે રિસ્પોન્સિબિલિટી બહુ જ ફીલ થતી હતી કે એક વસ્તુ ઉપર નીચે થઈ ગઈ તો કદાચ લોકોની જે લાગણી છે એ કદાચ અનઇન્ટેન્શનલી મારાથી હર્ટ ના થાય. હા, કારણ કે આમાં તો કેવું છે, સહેજ વધારે સ્માઇલ થઈ જાય તો પણ ટ્રોલર્સ ને મજા પડી જાય. મને ઓછી ડાયલોગ્સમાં smile થાય તોય એમને તો ડાયલોગ્સમાં જોતું મેઇન મળી તો બીક જાય. હતી કે ભાઈ હું કદાચ એક વસ્તુ આડાવડી કદાચ બોલી ગયો તો મને એમ થાય કે ભાઈ આ કદાચ અલગ રીતે બહાર ના આવે એમ. એટલે એ રીતે હું બહુ કોન્શિયસ હતો કે ભાઈ એવું કંઈ રિસ્પોન્સિબલ ફીલ થતું હતું. પણ મેં તમને કીધું ને કે આનું જે આટલી બધી ઇમ્પેક્ટ છે એ કદાચ મને હમણાં રિયલાઇઝ થાય છે. મને ત્યારે શૂટ કરતા હતા ત્યારે આટલું હું એક્ટર તરીકે જે હતો સેટ કેવા પર, અનુભવ, કેવા પ્રતિભાવો મળ્યા લોકોનો? કોઈ રૂબરૂ પરિચય, કોઈ અરે પ્રેમ, કોઈ મેસેજ? રોજ કંઈક ને કંઈક નવું થાય છે. પગે લાગે છે, મોટી ઉંમરના લોકો પગે લાગે છે. એટલે હું હજી પ્રોસેસ કરું છું કે આને હું કઈ રીતે લઉં, કારણ કે મને લેતા નથી આવડતું અને આવું પહેલી વાર થાય છે. એટલે હજી પ્રોસેસ જ કરું છું કે આને હું કઈ રીતે આને હું અંદર ઉતારું. તો એ ડર છે જે મેં રીવાને પૂછ્યો, જે એ પ્રશ્ન તમને પણ પૂછું છું કે હવે પછી આવા પ્રકારના દૈવી પાત્રોના કેરેક્ટર્સ, પૌરાણિક પાત્રોના કેરેક્ટર્સ કે ભગવાનના પાત્રો તમને વધારે ઓફર થશે કે એવું કંઈ? ના, એવી એવો કોઈ ચિંતા ડર કે એવી નથી. ના કોઈ? ના ના ના, કારણ કે બીજી આગળ એક બે ફિલ્મો આવવાની છે જેમાં બહુ જેમાં તમે આ ભ્રમ ભાંગી નાખશો. હા, ટોટલી એમાં ખૂબ અભિનંદન. અમે જોઈને આવ્યા પછી ટીમમાં પણ એ જ વાત કરતા હતા અને મને લાગે છે કે લાગણી ઘણા બધાની હશે કે કૃષ્ણનું કિરદાર તમારા ચહેરે, તમારા મોરે કે તમારા અભિનયથી એટલું સુંદર રીતે ઉપસે છે કે એવું લાગતું નથી કે અમે કોઈ સામાન્ય વ્યક્તિને આ પાત્ર ભજવતા જોઈ રહ્યા છે. એટલે ઘણો બધો અલૌકિક અહેસાસ જેવી ક્યાંક ક્ષણો આવે છે જે થાય છે. સો ખૂબ અભિનંદન. આ પાત્ર ભજવવું એ ઘણા બધાની શું કહેવાય મનોકામના હશે કે ભાઈ આપણે કોઈક દિવસ જીવનમાં કૃષ્ણનું ભાગ ભજવવો છે કે પાત્ર ભજવવું છે, અને તમે અદ્ભુત રીતે ભજવ્યું છે. એટલે મને હવે અત્યારે જોઉં છું ને તો મને નથી રિયલાઇઝ થતું કે આ બધું મેં કઈ રીતે કર્યું છે એમ. અમને આનંદ એ વાતનો છે કે ગુજરાતી ચલચિત્રોમાં કૃષ્ણનો એક ચહેરો ઉપસ્યો છે અને હવે પછી જ્યારે જ્યારે કદાચ એની કોઈ એવું વિચારશે તો ડેફિનેટલી એમને એવું થશે કે કાં તો સુરતને લઈ આવો અથવા સુરતથી ઉપર કોઈક કરી શકે એવાને લઈ આવો. એટલે યુ હેવ ડેફિનેટલી સેટ અ બેન્ચમાર્ક so far as this particular આ કેરેક્ટર is concerned. So many congratulations. ખૂબ 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 અભિનંદન ભાઈ. લાગે છે એટલું તું જેટલી સરળતાથી વાત કરી રહ્યો છે એટલું સરળ છે નહીં. થોડો ઘણો જે થિયેટર કે ફિલ્મોનો કે માધ્યમોનો અનુભવ છે એ હિસાબે કહું છું. તમને ત્રણેયને ખૂબ અભિનંદન ફરી એક વખત. અંકિત, આ ફિલ્મ આટલી સફળ થશે એવો ધીમે રહીને વિશ્વાસ હતો? કારણ કે શરૂઆત તો બહુ અઘરી થઈ હતી અને પાછો આમ હવે એવું લાગે છે કે સરસ દિવાળી પર આપણે બધું ગોઠવી નાખ્યું, પણ નવરાત્રી પતિને દિવાળીનો વચ્ચેનો જે સમય હતો ત્યારે તો એવું થઈ ગયું હતું કે અરે આ ખોટો સમય તો પસંદ નથી થઈ ગયો. આ બાજુ થામા આવે છે, અહીંયા આપણે ત્યાં જ એક બીજી ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળી, ને એ પછી બેક ટુ બેક થોડીક ફિલ્મો, અને લોકો ખરીદીમાં પડ્યા હોય ને કોઈને ફિલ્મો તરફ, કારણ કે એ થોડુંક સ્લેક પીરિયડ છે. નવરાત્રીનો થાક ઉતરે, માળ ઉતરે ને પછી દિવાળીની ખરીદીઓ ને તામઝામ શરૂ થઈ જાય. તો ત્યારે એવું બધું થયું કે આ આખું બધું આમ તકલીફમાં મુકાઈ ગયા? એટલે અમે કાલે જ રાતે વાત કરતા હતા કે સાચે જ્યારે બનાવતા હતા ને એડિટ પૈતું ને તો એમ તો કે નહીં આ ફિલ્મ કંઈક બની છે, પણ એ નહોતી ખબર કે આ લેવલ ઉપર જશે, લોકો પગે લાગશે. તમે જે કૃષ્ણની વાત કરી ને એટલે અમારું એક જ હતું કે ભલે ગમે એટલા કૃષ્ણ પ્લે થયા હોય, કાઠિયાવાડી કૃષ્ણ છો તું, દ્વારકાધીશ છો, સિમ્પલ એટલું ખાલી માઇન્ડમાં રાખજે, દ્વારકાધીશ છો તું, એટલે બધું ક્યાંય કાંઈ વસ્તુ આવશે જ નહીં, સીધો રસ્તો છે કે આ તો જમણી બાજુ જ જવાનું છે એમ. એટલે અને બીજી વસ્તુ એક દાદા આવીને એને કે મને કેન્સર મટાડો. ઓહો. એટલે આપણે તો જસ્ટ બોલી નાખ્યું, એની માટે કેવડી ફિલિંગ હશે કે ભગવાન મને બચાવો. એટલે એ જે એનું કે ને કે કનેક્શન હતું ને, એટલે ક્યાંક ને ક્યાંક એ જે ફિલ્મ જ્યારે એડિટ થઈ ને ત્યારે મને એમ થયું કે યાર આ કંઈક બની ગયું છે. પણ હું થોડોક ધ્યાનનો માણસ એટલે અંદરથી અવાજ આવ્યો કે શાંતિ, તટસ્થ ભાવ. એટલે જ્યારે અમારી ટીમ બેસતી ને, કેમ આપણી ટીમ છે એમ, ટીમ દર અઠવાડિયે એક રિવ્યૂ થાય. 1 વર્ષ સુધી એડિટ થયું ફિલ્મ, દર અઠવાડિયે એક રિવ્યૂ થાય. એટલે જ્યારે જોવે ને તો કે ભાઈ ગજબ ગજબ. મેં તો ચોપ ચોપ ચોપ, કોઈ વખાણ અંદરો અંદર વખાણ નથી કરવાના, પબ્લિક કે ને ત્યારે પછી માનજો. અત્યાર સુધી નહીં,
પણ અંદરથી એક અવાજ આવી ગયો હતો કે બહુ સારું બન્યું છે, હવે શાંતિ રાખવાની છે. કારણ કે આવું જીવનમાં પિક્ચર પહેલાં બી જીવનમાં ઘણા એવા આવ્યા હતા કે બહુ સારી જગ્યાએ હોય ને પાછા નીચે આવી જાય ને એમ થાય કરે યાર હવે તો કોઈ કરતું ને. એટલે ખબર હતી કે આ ભીડ 10 મિનિટની હોય છે, પછી આપણે એકલું જ રહેવાનું હોય છે 24 કલાકમાં. એટલે એવું રિયલાઇઝ ખરું એમ. એટલે હવે પણ આ જે પ્રતિસાદ આપને મળ્યો છે ને એ અનબિલિવેબલ છે કે આવું કોઈ દિવસ નહોતું વિચાર્યું કે. અને તમે જે કીધું કે વચ્ચેનો પીરિયડ, તો હા એવું થતું હતું કે આ કેમ આવું થાય છે, આમાં કેમ રિલીઝ કરશું. પણ બધા ટેબલ ઉપર બેઠા હતા અને ઘણા અનુભવી લોકો અમારી સાથે છે. અમે લોકો પહેલી વાર છીએ, પણ જે અમારી સાથે પ્રેઝન્ટર તરીકે જોડાણા, પહેલાં તો ખાસ એને થેન્ક યુ કહીશ કે એ લોકોએ અમારી ફિલ્મ લીધી, પાર્થિવભાઈ, માનસીબેને, અને એમાં નિમટ્રી જોડાણું, ધનરાજભાઈ જે રાજાધીરાજ. તો એ લોકોમાં ડિસ્કશન થયું કે આપણે પહેલાં 12 તારીખ હતી, પહેલાં અમે 7મ 8મે કરવાના હતા, ત્યાં વોર ને બધું હતું. પછી આગળ ગયા 5 તારીખ, ત્યાં બહુ બધી ફિલ્મો હતી. પછી 12 તારીખ ગયા તો ત્યાં બી બહુ બધી ફિલ્મો હતી. પછી 10 તારીખ આવી અને 12 તારીખે જેવી ડેટ પોસ્ટપોન કરીને 2 થી 3 ફોન આવ્યા કે થેન્ક યુ તમે નો કર્યું. હા, મને કે ભગવાનને શ્રાદ્ધમાં રિલીઝ કરાય. ઓકે સોરી બરાબર, કે તારું મોરલ નહોતું થોડું. મેં ઓકે લોકો અલગ રીતે જોડાયેલા છે. પછી 10 તારીખ 10 એટલે બહુ સારો દિવસ હતો. કંઈક હતું મને ખબર નથી, રાધા અષ્ટમી નહીં પણ કાંઈક સમથિંગ, હા કંઈક એવું, હા કાંઈક હતું, બહુ સારું હતું. મેં ઓકે, અને બોલવામાં સારું લાગતું હતું 10. અને બધા વાત કરતા હતા કે આવું ન હોય. મેં તો ઓમ બી આપણે અનકન્વેન્શનલ જ બધું કર્યું છે. અને ધારી લીધું હતું જે ફિલ્મની પ્રોસેસ રહી હતી કે ઠાકર કરે એ ઠીક, પણ આપણે મનુષ્ય છીએ ને, એમ થાય કે નહીં ભગવાન હા આવું કેમ, તરત પૂછી લે કે નહીં આ આવું થાય. સંચય થાય જ. હજી હાલની તકે એકાદો શો નામ થાય કે આવું કેમ, પણ અંદરથી આવે ભાઈ શાંતિ રાખ, રોડ ઉપર હતો ત્યાંથી 2 BHK માં જો. એટલે આવી સતત, જેમ કેમ કૃષ્ણ ભગવાન લાલો વાત કરતો હોય, હકીકત ત્યાં કૃષ્ણ ભગવાન હતા જ નહીં. એ એટ ઓફ ધ એનો સારો થોટ જ હતો કે જે સતત એની સાથે વાત કરતો. જેમ આપણે બી જ્યારે કોઈ એવા સમયમાં હોય તો આપણે બી સતત જે વાત કરતા હોય આપણા સારા વિચાર સાથે, પણ આપણે એક નામ આપીએ કે આ ભગવાન છે, આપણા ઈષ્ટદેવ છે. તો 10 તારીખે જ્યારે એ વસ્તુ થઈ તો એમ હતું શું કરજો. પણ અમે બહુ એક સમજી વિચારીને ડિસિઝન લીધું હતું કે 10 થી 21 તારીખ સુધી આપણે ફિલ્મ કોઈ બી રીતે ચલાવીએ, જેટલા આપણા ઓળખીતા હોય એ લોકોને કહીએ. કારણ કે ફિલ્મ માઉથ પબ્લિસિટીથી ગુજરાતી ફિલ્મ ચાલતી હોય છે. અને બીજું હોય તમારી પાસે બહુ બધું બજેટ હોય તો તમે વધારે પબ્લિસિટી કરો, જે હતું જ નહીં, લિમિટેડ હતું. એવું નહોતું હતા આપણી પાસે પૈસા, પણ લિમિટેડ હતા. તો એવું હતું કે 10 થી 20 આપણે માઉથ પબ્લિસિટી કરીએ. પછી 21 તારીખે થામા અને બીજી ગુજરાતી ફિલ્મો આવતી હતી, તો કીધું કે કંઈ વાંધો નહીં, ત્યારે આપણે થોડા ઓછા શો મળશે, કંઈ વાંધો નહીં. ત્યારે પછી એ લોકોનો બિઝનેસ થઈ જાય ત્યાં સુધી આપણે થોડું ચલાવશું. કૃષ્ણ છે એટલે 100% કે લોકોનો ભાવ જોડાયેલો છે. અને ઘણા બધા લોકોએ ફિલ્મ જોઈ હતી અને થોડોક એક ફેથ હતો. તો અમને એમ થયું કે નહીં, કદાચ આ વર્ક કરી જશે. અને ભગવાને પૂછ્યું જો ભાઈ હું નથી અકાવતો, તું કરજે. તું એમ કંઈક આવતા વર્ષે, પણ આમાં અમને ક્યાં આગળ ન કરતો, તું આગળ રહેજે. છતાંય અમે એટલું માનતા નથી, છતાંય આગળ રાખી, સ્વાર્થના લીધે કે અમારી પહેલી પિક્ચર, અમને કંઈ ન થવું જોઈએ. ધીમે ધીમે પ્રભુએ એ રીતે આખું આગળ કર્યું. 21 તારીખે જે બી નાના મોટા અડચણો આવી એટલે ભગવાન ઓલું કહેતા હતા કે આને હજી એક પર જરાક હલાવીએ, હજી આને એમ છે કે વિશ્વાસ કરે કે નહીં. અને પછી ધીમે ધીમે 3rd વીકમાં આવી અને એની રીતે એ જે આખું થયું. એટલે ક્યાંક ને ક્યાંક થોડુંક વિચારેલું કે આપણે આ રીતે જઈએ એમ. અને જે એક વિરાટ સ્વરૂપ લીધું, એટલે વિરાટ સ્વરૂપ એટલે ભગવાને ઓલું ન બતાવ્યું, પણ આ રીતે વિરાટ સ્વરૂપ બતાવ્યું કે જો હું છું એમ. ખૂબ સરસ. એકદમ હું જ્યારે આ બધું સાંભળું છું ત્યારે એક વ્યાવસાયિક તરીકે જરા જુદી રીતે જોવાની ઈચ્છા થાય, અને વ્યક્તિગત લાગણીઓ, સંવેદનાઓ જરા જુદી રીતે ખળફળે એવી વાતો થઈ રહી છે. કારણ કે મને ખ્યાલ છે, હું અને રીવા તમારી ફિલ્મની રિલીઝ અને પછીના દિવસોમાં થોડા ઘણા સંપર્કમાં હતા અને અમે પ્રયત્ન કરતા હતા કે કઈ રીતે આપણે કંઈક આનું ગોઠવી શકીએ. અને આ બધી એટલી બધી જરા જહેમતવાળું કામ છે કે સહેજ પણ કાચું કપાય તો આટલો બધો પ્રયત્ન, આટલો મોટો પ્રયત્ન આપણો જરા આગો પાછો થઈ જતો હોય છે. પણ ફિલ્મ મેકિંગની દ્રષ્ટિએ હવે વાત કરીએ તો સ્ક્રિપ્ટ બરોબર, આપણી શ્રદ્ધા બરોબર, વિશ્વાસ બરોબર, કોઈક દૈવી શક્તિની
આપણને મદદ, આ બધું પણ સ્વીકાર્ય છે. પણ ફિલ્મની દ્રષ્ટિએ તમને ક્યાંય એવું લાગે છે કે થોડી વધારે તમારે જેવી બનાવવી હતી કે થોડી વધારે જુદી રીતે એને કંઈક એની ટ્રીટમેન્ટ આપવી હતી, એ રહી ગઈ, એ થઈ ગઈ, કશું મિસ આઉટ થયું હોય એવું લાગે છે? સામૂહિક પ્રશ્ન પૂછું ચારે જણાને, કે તમને એવું ક્યાંક લાગે છે કે પાત્રમાં ક્યાંક થોડું વધારે કોઈક જગ્યાએ લોજિક હોઈ શકતું હતું, કોઈક જગ્યાએ એની એન્ટ્રી કે એક્ઝિટ્સને આપણે થોડી વધારે જસ્ટિફાય અથવા તો થોડી રિઝનેબલ કરી શક્યા હોત? અચાનક જે ઇન્ટરવલ પછી પ્રભુનું આવવું ને આખું આમ જુદી રીતના ઉપદેશો આપવાને એ જે છે, એના પહેલા બહુ સુંદર રીતે આખું એક વ્યક્તિ ફસાઈ જાય છે ઓરડામાં ને એ બધું બહુ સરસ રીતે ચાલે છે, પછી અચાનક બધું દૈવી થઈ જાય છે. તો ફિલ્મ મેકિંગની દ્રષ્ટિએ તમને ક્યાંય આમાં કંઈ ગડમથલ લાગી, કોઈ જગ્યાએ સ્ક્રિપ્ટ ઢીલી પડતી હોય લાગી, કોઈ પ્રામાણિક વાત કરવી છે ફિલ્મ વિશે? હું એવું કહીશ કે આ જે થઈ ગયું ને એ પ્રભુ કૃપાથી. કદાચ અમારી લાયકાત બી નથી આ વસ્તુ અહીંયા સુધી પહોંચાડવામાં. જ્યારે અમે સ્ટાર્ટ કરી હતી અમને લોકોને અમારી ઓલી ખબર છે ને અમે ખબર છે કે ભાઈ પહેલી વખત અને ભગવાને કીધું ઘણું બધું સારું વિચાર્યું હતું કે એન્ટ્રી અલગ રીતે વિચારી હતી ભગવાનની, ઘણું બધું ગાયું સાથે એન્ટ્રી થાય ને ધૂળ ઉડતી હોય ને સ્લો મોશન ને બહુ બધું. ભગવાને કીધું કે શાંતિ, હું જે રીતે આવીશ એ રીતે આવીશ અને હજી શીખવાનું બાકી છે, બધું મળી જાય તો વાર લાગી જાય. તરત એમ થઈ જાય કે હું કંઈક છું. પણ નો ડાઉટ ઘણી બધી એવી વસ્તુઓ છે જેમાં એમ થાય કે અચ્છા બેટર થઈ શકતું હતું, આ થઈ શકતું હતું, અહીંયા આવું કરી શકતા હતા. બન્યા પછી આજની તકે આપણે જોઈએ તો એમ લાગે કે થોડું થોડું થઈ શકતું હતું. પછી એમ થાય કે પહેલાં એકવાર વિચારતો તું આ મેળવું છે એ બરોબર છે ને, આ તારી લાયક, તું આને લાયક છો જ નહીં. હજી પહેલી પિક્ચર છે, ઘણું બધું વસ્તુઓ છે. અને તમે જેવું કીધું કે ફર્સ્ટ હાફમાં આવું થાય છે અને સેકન્ડ હાફમાં આવું થયું, તો લાઈફમાં બી એવું થયું કે ફર્સ્ટ હાફમાં ફસાયેલા જ હતા કે કાઢો રોજ રાડું નાખતા, કોક પિક્ચર બનાવવા દો, અમારી પાસે સ્ક્રિપ્ટ છે, કોક પિક્ચર બનાવો. ભગવાન કે નીચે જો, જોયું દિવાલ તોડ, જોયું શું છે, કેમેરો છે, એક્ટર છે, બનાવો મેં, હું છું આ બાજુ, તો અહીંથી તોડવું, અહીંથી તોડવું. એટલે આ જે ફિલ્મની ફિલોસોફી છે ને એ અમારી પર્સનલ ફિલોસોફી છે કે અમે રોજ રાડું નાખતા, આ કરતા, તે કરતા, લોકોને કહેતા. અને કદાચ ઘણા લોકોના એવા મેસેજ આવ્યા છે કે ફિલ્મ થોડું કામ થઈ શકતું, થોડું કામ થઈ જાય, પણ એ મજા આવે છે. સાચું કહું ને તો, કારણ કે અમે એટલા બધા રિવ્યૂ લીધા, એટલા બધા ફીડબેક. શું કામ? કારણ કે ફિલ્મ એ લોકોની છે. એ લોકોને એવું થાય કે યાર હજી ભગવાનને આવી રીતે કરવાનું હતું. અને ખાસ ભગવાન ઉપર જ વાત કરી. શું કામ? કૃષ્ણ એના છે, આપણે તો બતાવ્યું. એટલે નો ડાઉટ અમે બહુ ફીડબેક લઈએ, બહુ બધું થાય કે વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. પણ એટ ઓફ ધ એન્ડ એવું થાય કે નહીં, સેટિસ્ફાઈ, થેન્ક યુ, બ્લેસિંગ. કોઈ ફિલ્મમેકરનો અભિપ્રાય તમને જાણવા મળ્યો, કોઈએ તમને ક્રિટિકલી કીધું હોય કે આવું નહીં ને આવું થવું જોઈતું હતું, કે આવું નહીં ને આવું કર્યું હોત પાત્રમાં કે પાત્ર લેખનમાં કે કહાણીના કોઈ એક વળાંકે, આવા બધા પ્રતિભાવો મળે? બહુ મળે. કૃષ્ણની બોડી લેંગ્વેજ પર પેલી વાત થતી હતી કે આવી ના હોવી જોઈએ, એટલે કે હું એક્સેપ્ટ ના કરી શકું આવી બોડી લેંગ્વેજ. એટલે મને એવું હતું કે ભાઈ જો બધાના અલગ અલગ કૃષ્ણ છે એમ, તો આ મારો કૃષ્ણ છે એમ, મને જે રીતે કૃષ્ણ સમજાયા એ રીતે મેં પ્લે કર્યું. તો એટલે એવું તો ઘણી બધી નાની નાની ચર્ચાઓ તો થયેલી. કારણ મને તો ના, કેમ કે હું બહુ લોકોને સર ઓળખતો પણ નથી ને, આ ફિલ્મ મેકર્સની જે તમે વાત કરી, અમુક લોકોને ઓળખું છું, તો એ બધાએ તો બહુ મને અવોર્ડ્સ આપી દીધા છે અત્યારથી. એટલે મેં કહ્યું સર પહેલું જે મારું પ્લીઝ સાચું કહેજો. તો ના, એમને એક વસ્તુ કીધું, પણ પરફોર્મન્સ લેવલે કંઈ ક્રિટિકલી હજી સુધી નથી મને પર્સનલી આવ્યું. અને કદાચ આવશે તો મને ગમશે કે યાર આટલી ડિટેલથી લોકો જોવે છે. કરેક્ટ. રીવા? Because you are surrounded by many. મે બી કદાચ એ લોકોએ થોડું ક્રિટિકલી જોયું હોય, તો એવો કોઈ પ્રતિભાવ કે જેમાં તમને તમારી ફિલ્મ મેકિંગની કોઈ પોઈન્ટ કરીને કીધું હોય આ નથી જરા જામતું કે આ નથી જરા ફિટ બેસતું, એવા કોઈ પ્રતિભાવ મળે? એટલે મને ખુદને અમુક વસ્તુઓ જોઈને થાય કે અરે આ આવી રીતે નથી કરવાની, આવી રીતે કરવાની હતી. અને અમુક શુઅત સાથે ચર્ચા થઈ હતી તો એને બી અમુક સારા પોઈન્ટ્સ કીધા કે આ તું માઇન્ડમાં રાખ હવે નેક્સ્ટ ટાઈમ કરતી વખતે. એટલે આઈ થિંક ઓલું સેટિસ્ફેક્શન તો ક્યારેય કોઈ ફિલ્મ જોઈને ના જ મળે. અને આઈ થિંક એ ન મળે એ જ સારું બી છે, કારણ કે એમ થાય કે ના હજી આ યાર આ આમ કરવાનું હતું, પેલું કરવાનું હતું, એ રીતે. પણ એટ ધ સેમ ટાઈમ મને એવું લાગે છે કે હું એ વસ્તુમાં કમ્ફર્ટ લઉં એમ કહીને કે ઠીક છે, એ સમયે મારી જે સમજણ હતી ને એમાં મેં મારું બેસ્ટ કર્યું હતું. કદાચ મારી ઇવેન્ચ્યુઅલી એ 1.5 વર્ષ પછીની સમજણ બદલી છે, પણ આઈ ટેક
કમ્ફર્ટ ઇન ધ ફેક્ટ કે એ સમજણમાં ધીસ વોઝ ધ બેસ્ટ આઈ કુડ ડુ એ આખી ફિલ્મ તમે બધાએ ભેગા મળીને સાથે જોઈ ત્યારે કોઈ કહાણી કે એની સાથે કોઈ ચર્ચાઓ થઈ હોય કે આ આખી જગ્યાએ આવી ઢીલી રીતે પડે છે જોડે film? અમે બંને અમે જોઈ. બંને જોયેલી છે અને મેં શ્રુવદને ફર્સ્ટ ક્વેશ્ચન એ પૂછ્યો હતો કેમ કે આ બધી વાત એક્ટરની વાત થોડીક અલગ હોય જેમ કે ડિરેક્ટરની વાત અલગ હોય મેં કહું ભાઈ શું કહે મને નથી ખબર પડતી શ્રુવદ કહે બસ આટલી ચર્ચા થઈ સેમ ક્વેશ્ચન એનો મેં તમે સર કહ્યું ને એને કે કૃષ્ણ તરીકે મેં એને સેમ ત્યારે જ કહી દીધું હતું ફર્સ્ટ ટાઈમ અમે ફિલ્મ જોઈ હતી રિલીઝના 10 દિવસ પહેલા મારા વગર સોરી યાર આ ક્યાં આફ્રિકા હતી? આફ્રિકા તો સિંહ એમને જોતી હતી રાહ જુએ અમે કે આ ટિકિટ પાછા આવી ટિકિટ જાય બુક પછી. કરાવી ટિકિટ સુધી પહોંચ્યા પછી પે કરતા હતા ને ન્યાનું ભાઈ ભગવાને કીધું કે રહેવા દે કે એ આવીને જોશે તો પણ એવું એઝ એન એક્ટર તો સર એ જે સતત જે છે એ રીતે ક્રિટિકલી પોતાની જાતને તો જોતા જ હોય આપણે કે યાર આ ખોટું મે બી કદાચ એક્ટર તરીકે તમે તમારા રોલને જુઓ એક્ટર બહુ હું એમ હંમેશા કહેતો હોઉં છું કે એક્ટર થોડો સ્વાર્થી હોય એની નજર આખી ફિલ્મમાં એના ઉપર જ થોડી ટીકાયેલી રહી હોય કે મેં જે કર્યું એ બધું ઓકે છે કે નહીં પણ એ દ્રષ્ટિએ જ્યારે આખી ફિલ્મ તમે જુઓ ત્યારે તમને એમ થાય કે સેકન્ડ હાફમાં અમુક વસ્તુઓ થોડી ખેંચાતી લાગે કે એવું લાગે કે આ બહુ બધા મોન્ટાજ થઈ ગયા ભગવાન ના આવે હા બરાબર છે ભગવાન કાં તો કંઈક કરે કાં તો પછી અહીંયાથી પેલાને કરવા દે એવું શું થતું હતું કે ફિલ્મ તમે જોવાની સ્ટાર્ટ કરો જ્યારે પહેલી વાર મેન કરણે જોઈ હતી ત્યારે એવું વચ્ચે વચ્ચે લાગે કે આ થોડું આમ થાય છે થોડું આમ થાય છે થોડું આમ થાય છે પછી જ્યારે ફિલ્મ પતી જાય ને પછી રિયલાઇઝ થાય કે યાર પેલું શું થતું હતું એ મને યાદ નથી આવતું પેલી શું મેં ભૂલ કાઢી હતી એ મને યાદ નથી આવતું એટલે જે આખી ફિલ્મ પત્યા પછી જે હોલસમ ફીલ થાય છે ને એના લીધે જે મને ભૂલો આગળ જે નોટિસ થઈ હતી ને એ કદાચ હું ભૂલી જાઉં છું. કદાચ પહેલું દ્રશ્ય જ્યારે પ્રભુ પોતે જુનાગઢ જોવા આવે છે એ સ્ક્રિપ્ટનો ભાગ હતું જ કે પહેલા લખાયું મતલબ જ્યારે તમે એમ કીધું કે હવે કદાચ ભગવાન મદદ કરવા આવે તો એ વાતને જરા સાંધવા માટે એ દ્રશ્ય પછી લખાયું પછી ઉમેરાયું કે આવી જ રીતે સ્ક્રિપ્ટ લખાઈ ના ના અમે જ્યારે વાત કરતા હતા, ખાલી ઇનિશિયલ વાત હાલતી હતી, સ્ક્રિપ્ટ નહોતી લખાઈ. અચ્છા પછી ભગવાન આવ્યા, અચ્છા એટલે પછી- થોટમાંથી જ હા પછી કીધું અને એ ભગવાન ઉતરે છે બહુ સાદી રીતે, જય દ્વારકાધીશની બસ છે, ભગવાન ઉતરે છે કે આલો ફેરવશો. આ ફર્સ્ટ એમ જ ઇવેન્ચ્યુઅલી લખાયેલું હતું કે ભાઈ ભગવાન હ્યુમન તરીકે આવે છે કે આજે, અને હું તો એવું માનું છું કે બધા જ કૃષ્ણ છે. એ રીતે અમારી એક ફિલોસોફી હતી કે આજે તમારું ઇન્ટરવ્યુ લો છો તમે કૃષ્ણ છો, એટલે અમે એ જ ફિલોસોફીથી ફિલ્મ લખી હતી કે બહુ હ્યુમન ફોર્મ તરીકે આવે તો શું હોય વાત એમ. તો પેલા લેખક તરીકે કે દિગ્દર્શક તરીકે એવું ક્યારેય મનમાં નતું કે અચાનક ભગવાનનું પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રસ્તુત થાય છે ને ચમત્કાર થાય છે ને કૃષ્ણ છે એટલે સુરદ કૃષ્ણ તરીકે જ તમે એને પ્રસ્થાપિત કરી દીધો પહેલી જ ફ્રેમથી કે એ આવે છે, ભગવાન આંટો મારવા આવ્યા છે, કાં તો લાલાની મદદ માટે આવ્યા છે, એ વ્યક્તિગત હેતુ લઈને જ આવ્યા છે કે આને કંઈક શીખવાડવું છે. અને પછી જ્યારે એના મુખે તમે કહો છો કે હું ભગવાન છું કે હું કૃષ્ણ છું, ત્યારે જે જનરલી સ્ક્રિપ્ટ લખાતી હોય છે કે અચાનક ભગવાનને મૂકવા એટલે આમ ચમત્કારી કે કંઈક લાગે અને એક જુદા પ્રકારની સરપ્રાઇઝિંગ ફિલિંગ આવે, એવું કાંઈ મગજમાં નતું. તમારે આ જ રીતે લખવી હતી ને આ જ રીતે લખાયું છે, એટલે બહુ ડેલિબરેટ એટેમ્પ્ટ છે, રાઈટ? યસ. ઓકે, હવે મને જરા એ વાત કરો કે તકલીફો ક્યાં ક્યાં પડી ફિલ્મ મેકિંગમાં, કારણ કે એક રૂમમાં જ બેસીને શૂટ કરવું એ જરા અઘરી ઘટના તો છે. એક તો આ ફાર્મ હાઉસ ક્યાંથી વધી લાયા ખાસું એ ફાર્મ હાઉસ હતું એટલે સ્ટોરી લખી. એ જ હતું હું હજી પૂછવાનો જ હતો કે આ પહેલા લોકેશન પસંદ કરી હતી કે સ્ટોરી પસંદ કરી Actually. કારણ કે ખાસું ડુંગરાઓની વચ્ચે ને એકદમ એકલું અટુલું છે સાવ, એટલે આ એ રેકી અને રેકીમાં બી એક્ટરો સાથે, હા કે જોજો અહીંયા કરવાનું છે, આ ફાર્મ છે જરાક જોઈ લેજે, આ રીતે આપણે કરશું, અહીંયા ભગવાન છે. અને કેટલું સુંદર કે ત્યાં પાછળ ગૌશાળા. મને એમ છે આ પિક્ચરમાં એટલે જ કહું ને કોનું ફાર્મ છે આ? એ જય વ્યાસ જે પ્રોડક્શન છે ને અમારા જે પ્રોડ્યુસર, એમનું જ ફાર્મ છે. તેમણે આ દિવાલ તોડવાનું આ ગાબડું પાડવા માટે પરમિશન આપી? અરે એ તો બહુ મસ્ત હતું. પહેલા તો કીધું કે આ દિવાલ તોડવાની, કે કીધું મેં તો એક આખી તોડવાની, તો કે યાર ના ના એટલું બધું નહીં, આપણે નાને એવું તોડશું ને નીકળી જશું. પછી ગાબડું પૂરીને ગયા હતા હા, તમે? proper. કેવું ને એવું રાખ્યું ના, છે? ના, ના, ના. તમારી સફળતાનું સૌથી મોટું રસ્તો છે એમ. ના ના એ તો આખે આખું કર્યું, એનું બધું કર્યું. પણ એ કેટલી સુંદર જગ્યા કે ઝૂલો પાછળ, બોગનવેલના ફૂલ પાછળ, ગાય, એની ભગવાન છે તેની પાછળ ડેપ્થ છે કે ભગવાન વિશાળ છે, એક ધજા છે કે લાઈવ મંદિર છે, અને સામે ફાર્મ છે તો માણસ એક વર્લ્ડની અંદર પુરાયેલો છે. તો એ જગ્યા આપોઆપ એણે વાર્તા આપી
કે હું અહીંયા બેસીશ, તમે મને આ રીતે લખજો, હું અહીં બેઠી, કાંઈ બી ભૂલ થશે હું કહીશ તમને, પણ આ મેં આપી દીધો, જરાક જોજો. પછી અમે આના લોકેશન ઉપર ગયા, તો ખબર નહીં લોકેશન હું કામ મગજમાં બેસી ગયું, તો રોજ માસી ગાળું આપે, કયા કેમ આવો છો, કપડાં ધોતા હોય, આવી ગયા કપડાં ધોતા હતા. હું કહું આપણો કપડાનો સીન લઈ લઈ, લિટરલી આવો. માસીને કહે માસી કાંઈ વાંધો નહીં, જવા દે. ભાઈ માસી જ્યાં જાય ને તો કપડાં, તુલસી ફટોફટ આપણો કપડાવાળો સીન લઈ લે. કપડાં ત્યાં હોય જ. અમે હે ને લાઈવ એ સીન જેટલું બધું હતું, અમે એવું હતું કે આપણી પાસે પૈસા નથી, લાઈવનેસ નહીં કરી શકીએ, આપણે થોડીક ગાળું ખાઈ લઈએ, પણ વી કેન ટ્રાય. કારણ કે હવે બીજી વાર અમે નહીં બનાવી શકીએ આ ફિલ્મ. અમે એટલું બધું ઓલું કર્યું છે ને કે તમે વાત જવા દો એમ. કે હું કદાચ તમે કીધું ને કે આપણે તકલીફો વિશે વાત કરીએ તો કદાચ 4-5 કલાક નહીં પણ વધારે તકલીફ જ હતી. આખી ફિલ્મ અમે એવું કહેતા હતા કે લાલો નહીં હાંધો હે આ. અમે એ રીતે આખી ફિલ્મ સર શૂટ કરી છે. કોક આવે કે શું હાલે, મેં તો પ્રી વેડિંગ નું શૂટ છે. આ લોકોના લવ સોંગ કરતા હતા ને, તો આ શું છે, મેં તો પ્રી વેડિંગ છે, કાંઈ નથી. મેં કીધું કોઈ જોઈએ જ નહીં, કોઈ અને ના પડી હતી, કોઈ ન કહેતા ફિલ્મનું શૂટ કરીએ છીએ. કારણ કે ફિલ્મનું શૂટ કરો એટલે શું થાય, ઓહ પિક્ચરનું શૂટ નહીં, અમે કંઈ કરતા જ નથી. અમારે બહુ ક્લિયર હતું કે ઇન્સ્ટાગ્રામમાં એક ફોટો ન મૂકતા. નકર કેવું હોય કે ફિલ્મ રિલીઝ થતી હોય ને તો કે મતલબ કે ઓલો હોય ફિલ્મ બનાવી જો, એટલે તમે જરાક આભામાં આવી જાઓ. કીધું નહીં, બની જાય, રિલીઝ થાય ને પછી બધાને કહેવાનું કેમ લાગી, બરોબર લાગી, એ બી શાંતિથી. કારણ કે શું આવવાનું છે, શું થવાનું છે એને, એટલે તકલીફની સર હવે શું વાત કરે નહીં. હવે તમે કંઈક કહો, કારણ કે હું હવે ઓલું થઈ ગયું છે. એ તો તમે હમણાં માઇકિંગ ચાલતું હતું, તમે તો ચેન્જિંગ રૂમ છે આપણા કરો, એટલે મને ઓલમોસ્ટ અહીંયા સુધી મેં કીધું આટલી સગવડતાની અમને આદત નથી ભાઈ. સેમ હું બોલવાનો હતો, પછી મેં કીધું અહીંયા બહુ નથી કેવું. સેમ અહીં કર્યું ને એટલે મેં કીધું નહીં એટલું બધું બહુ નથી કેવું. અમે 20 કલાક દિવસનું શૂટ કરતા હતા ને, રોજ પેકઅપ થાય ને એટલે બધા એકબીજાને કે આવી રીતે ફિલ્મ ના બનાવાય, આવી રીતે ફિલ્મ ના બનાવાય, આવી રીતે ફિલ્મ ના. અને અંકિતના શબ્દો, બીજા દિવસે એવી જ રીતે ફિલ્મ બનાવતો. અંકિત એમ કહેતો કે આ ફિલ્મ મેકિંગ અમને કે આ ફિલ્મ મેકિંગ નથી, આપણે ક્રાઇમ કરીએ છીએ. સો ટેકનિકલી પણ આમ ભલે તમે આટલી બધી વાત કરો છો, પણ દેખાવે બહુ સુંદર લાગે છે ફિલ્મ. એના શોર્ટ્સ, એની સિનેમેટોગ્રાફી, એનું ક્રાફ્ટ બધું બહુ પ્રભાવક છે. એ તમારું ઘર હોય કે એ તમે જે રીતે જુનાગઢ દર્શન કરાવો છો અમને, કે જે રીતે છકડો ચાલે છે, કે એમાં કેટલાક શોર્ટ્સ છે, કે પર્ટિક્યુલરલી પેલા જ્યારે ફસાઈ જાય છે અને બંગલામાં કેટલાક શોર્ટ્સ જે તમે લીધા છે, પેલા સીસીટીવી વાળો હોય કે ગમે તે પાણી ભરવું ને પાણી મૂકવું ને ઢોળાય છે ને પડે છે ને એ બધા શોર્ટ્સ બધા ફિલ્મ મેકિંગની દ્રષ્ટિએ બહુ કાબેલ માણસે સમજી વિચારીને ટેકનિકલી સમજણ સાથે લીધા હોય એવા લાગે છે. તો એવું લાગતું નથી કે એમ બહુ તકલીફમાં તમે આ આખું બનાવ્યું હોય? ઇનફેક્ટ એવું લાગે છે કે કોઈ બહુ જ સારું પ્રોડક્શન હાઉસ છે જેને આ બધી સેન્સ છે, જેણે કેમેરાનો વ્યવસ્થિત ઉપયોગ કર્યો છે, જેણે લાઇટ્સ વાઇટ્સને બરાબર સમજીને ગોઠવણ કરી છે, એટલે એવું લાગતું નથી કે તકલીફમાં આટલું બધું થયું. ના, પણ આ એવું છે કે 100 જણા એક રૂમમાં બેઠા હોય ને તો એમ પૂછે ને કે કોને પિક્ચર બનાવતા આવડે, તો અમને આવડતું, પણ અમને કોઈ ઊભું જ ન કરતું, સમજ્યા? એટલે કીધું એક કામ કરી, અહીંથી નીકળો, આપણે બીજા રૂમમાં જઈએ ને આપણે કોઈ પૂછે પેલા આપણે બનાવીએ. એટલે અમને નો ડાઉટ બધું બહુ વિચારેલું, બહુ પ્લાન સર કરેલું. અને જે ડીઓપી તમે જે કીધું શુભમ ગજ્જર, અમે બહુ કોલેજ ટાઈમથી સાથે અને બહુ ડિસ્કસ કરેલું, કેરેક્ટર બધા અમે બહુ એટલે બહુ ઓવર ડિસ્કસ કર્યું કે નહીં આવું 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 આવું. કદાચ હું એમ કહું કે ડિરેક્ટર ન હોય ને સેટ ઉપર તો શૂટ થઈ જાય ફિલ્મ ને આ જ ફિલ્મ બારી આવે. કદાચ ડીઓપી ન હોય ને બીજો કોઈ કેમેરાવાળો શૂટ કરે તો આ જ ફિલ્મ બારી આવે. એમ એક્ટર તો જોઈએ જ, કારણ કે એ તો બ્લેસિંગ છે. પણ ટેકનિકલ ટીમની વાત કરું તો એટલા સેમ પેજ ઉપર એટલી વસ્તુ. અને અમે બીટીએસને એક ફોટો એટલે અપલોડ નથી કર્યો કે લોકોને એમ થાય કે આ હું એવું થઈ જાય, આવી રીતે આ સીન શૂટ થયો પડ્યા છે. અને સેટ ઉપર બીટીએસ અલાઉડ જ નહોતું. મેં તો શૂટ નથી કરવાનું, આ મેમરીઝ અંદર કરો. છતાંય ફોનમાં ને થોડુંક શૂટ થયું છે. અમારા ટેમ્પાનો ડ્રાઈવર જે લાઇટ લઈને આવે છે એ અમારા બધાના કપડાં ધોવે છે. કારણ કે અમારે ત્યાં જે ફાર્મમાં રોકાયેલા છે ત્યાં ધોબી નથી ક્યાંય, અને 3 દિવસ થઈ ગયા. એટલે લોકો એટલા ઇન્વોલ્વ. એકવાર અમે ડિસ્કસ કરતા હતા રાતના, તો જે ચા બનાવવાવાળા જે સ્પોર્ટ દાદા હોય ને એ કહો કેટલું ડિસ્કસ હોય યાર, કે પ્લીઝ તમે શૂટ ચાલુ કરો. મેં કીધું સોરી. મેં જરાક અજયભાઈને કીધું, મેં કીધું નો ડાઉટ બધાય ફીડબેક આપી શકે, પણ જરાક આ ભાઈને કહો આવી રીતે નહીં, આમાં એક્ટર્સનું મોરલ ડાઉન થાય. હું તો મેં કીધું વાંધો નહીં,
આપને તો આવી ઘણી રીતે કહો કે હાઈકા હોય એટલે હાલે, પણ આ લોકોને જરાક ખરાબ લાગશે. શું તમે લોકો ફિલ્મ મેકિંગ શીખેલા છો કે આમ કોઈ એવી વ્યવસ્થિત, જેને કહેવાય આજકાલ વિધિસરની તાલીમ લે છે કોલેજીસમાં જઈને લોકો, અને શોખ એ પાછી બીજી વસ્તુ છે, તો એના વિશે કંઈ? ફિલ્મ મેકિંગ સર કોઈ વાર નથી શીખેલા, પણ હું બહુ નાનપણથી ને મારે ફિલ્મો બનાવી, ઓલું હોય ને કે 3 વસ્તુ મૂકી હોય તો હું પેન સિલેક્ટ કરતો, કે મારા મમ્મી મને પેન આપતા, મારા મમ્મી વાડીએ જતા ને તો મારા દાદા પેન લઈ લેતા, કારણ કે હું બહુ લખતો. તો ત્યારે એમ થતું કે આ કેમ પેન લે છે, પણ ત્યારથી હતું. અને હું 8મા ધોરણથી એડિટ કરતો. ઓલું જે હમણાં બતાવ્યું છે ને, હમણાં ફિલ્મ આવ્યું હતું કે 3-4 ફિલ્મો મિક્સ કરી દે, એવું હું છે ને 8મા 10મા ધોરણમાં ને બધી ફિલ્મો મિક્સ કરીને મારા દોસ્તારને બતાવતો જો. અને આવું લિટરલી કરતો. ધીમે ધીમે હું પટેલ મારી શું કહેવાય, એટલે ત્યાં કેવું કે આ બધી વસ્તુઓ ટેબુ ટોપિક છે, આવું થોડું આપણે કરવાનું, આપણે પૈસા કમાવાના અને આવું બધું એમ. પણ ભગવાનની દયાથી હું એમ તો સિવિલ એન્જિનિયર, બીટેક પાસ, ચાંગામાં ભણેલો. પાસ પર ભાર હતો. ના, મને હું ઘણી વાર એવું કહું છું, જીવનમાં શું કરવું છે એ સમજાતું ના તો એન્જિનિયરિંગ કરી લેવું, એ પછી સમજાઈ જતું હોય છે કે આપણે કરવાનું શું છે લાઈફમાં. મોટે ભાગે બીજું બધું કરનારા એન્જિનિયર હોય છે, જુગાડું એમ. તો ધીમે ધીમે એવી રીતે ક્યાંય કોઈ નથી શીખ્યા, બસ જાતે પહેલેથી જ સાથે ફ્રેમ લીધી, કર્યું શૂટ, 2 જણાને બતાવ્યું, 2 જણા એમ કે આ હું સમજાણું નહીં, ત્યાંથી શરૂઆત થઈ. અમે એક શોર્ટ ફિલ્મ બનાવી હતી કે આ શું બનાવ્યું, આમાં શું કરે, કીધું હા યાર આમાં મને નથી સમજાય. પછી ધીમે ધીમે એવી રીતે શીખતા કે આ ફિલ્મ લગભગ આપણે કેટલા 300-400 જણાને બતાવી છે ફિલ્મ પહેલા, રિલીઝ પહેલા 400 લોકોને બતાવી. અને માનો કે તમે સર ફિલ્મ જોવો ને તો તમે એમ કહો ને કે આમાં મજા ન આવી, 2.5 કલાકની ફિલ્મ હતી, ત્યાંથી 2-6 ની કરી અમે. તમે એમ કહો ને આ શું, એટલે સીધું લખાય અને સીધું જ એડિટ થાય, વિચારવાનું જ નહીં. તમે એડિટર છો, હવે તમે જે કીધું એ સીધું થાય, એડિટ થાય, પછી બધાએ ફિલ્મ જો હા ભાઈ સાચું કીધું હોય, નહીં આ રહેવા દો, સીધી રીતે થાય. એટલે લગભગ મને એમ છે 1000 ડ્રાફ્ટ બનાવ્યા છે સર. બરાબર. કારણ કે આ ફિલ્મ કોલેબોરેટિવ જોબ છે, એટલે એ રીતે એક પ્રોસેસથી જ અમે લોકો ફોલો કર્યું, એટલે આ ફિલ્મ કદાચ આ સુધી પહોંચી અને લોકોને ગમી રહી છે સર. કોઈ કપડા બપડા તમારે ડિઝાઇન કર્યા હતા એવું બધું છે કે તમે જાતે જ બધું કર્યું? કહું તો છું, અમે લોકો શોપિંગ કરવા સાથે ગયા હતા ભવનાથ ના, પણ વિકીભાઈ, હા વિકીભાઈએ થોડોક આઈડિયા આમ કે આવું આવું એટલે સર સેન્સ ખરી કે આવા કલરમાં રમશું, આવું રમશું. પણ એક્ટરને કીધું કે તમે તુલસી બનાવો ને, તમને વધારે મજા આવશે. આ લોકોને કીધું કે ભાઈ આ પૈસા તમે લોકો જાઓ, કેમ કે આને લઈ દીધું તો એક ફીલ આવે કે એક હસબન્ડ વાઈફની એક કેમેસ્ટ્રી સેટ છે. ભગવાન તો જો કે મારા ઘરના હે, વર્ષોથી અમે કરેલું. મેં ભગવાનને કીધું, મારો એક દોસ્તાર છે એને ઓળખે, મેં ભાઈ લીલનના કપડા હે, તું જા, તને જે મજા આવે ને કપડાં લેતે, પછી આપણે સેટ કરીએ છીએ. અને એ થોડોક સમજેલો માણસ, ફિલ્મ મેકિંગ એને બહુ સારી સેન્સ, એટલે એની રીતે કપડાં લેવા. પછી અમે ડિસાઇડ કર્યું કે આપણે આ રીતે જશું. પણ એક ઓલું હોય કે ભાઈ હાવ એવું નહીં કે હાલો કંઈક કરી નાખી, કે 3-4 કલરમાં રમવાનું છે, ડીઓપી અગ્રી કર્યું હોય, પછી અજયભાઈ પ્રોડક્શન ડિઝાઇન એને અગ્રી કર્યું હોય, થોડીક ડિરેક્ટરને તો કદાચ બહુ પૂછતા નહીં આમાં બહુ કે ઓકે કે કાંઈ વાંધો નહીં. ના, પણ મને એટલી એ સરસ વાત એટલે થઈ છે, હું તો આના બનિયાને જોતો હતો કે એ જે પેલા બોન્ડિયનની અમુક પ્રકારની સ્ટાઇલ, પટ્ટી, કલર, લાલ, એ તો બહુ ટિપિકલી એ તમારા કેરેક્ટરને બયાન કરતો હોય છે. ઝીણવટ છે આ બધી, ભલે તમને ખબર હોય કે ન હોય, અનાયાસે થઈ ગયું હોય તો પણ જોનારના મનમાં એ જરા જુદી, એને જોનારને પણ ના ખબર હોય પણ એને એક પાત્ર પરિચય તો ડેફિનેટલી મળતો હોય છે. એટલે કહું છું ને કે તમે જૂનાગઢના છો એવું જ લાગે. થોડા વર્ષો પહેલા એક પેલી ગુડ રોડ ફિલ્મ આવી હતી જેમાં ટ્રક ડ્રાઈવર્સને જે લોકોએ એક્ટિંગ કરાવી હતી, એટલે એટલું બધું જીવંત તમે જૂનાગઢના જ હોય ત્યાંથી જ પકડ્યા અને તમને શીખવાડ્યું હોય અઠવાડિયાની વર્કશોપ પછી કે હવે આ કરવાનું છે, એટલું બધું સરસ લાગે છે. તો એની કોઈ ખાસ તૈયારી કરી હતી કે ના આવા જ કપડાં પહેરવા છે અને આવી જ કોઈ ફિટિંગ વાળું આવું શર્ટ ને આ ચોકડા ને આવી આમ ચેક્સ ને વગેરે વગેરે? કપડાં સર પેલા એક જે ફાર્મમાં ઓરેન્જ કલરનો ટપકાવાળો શર્ટ છે, ડોટ છે એમાં, એ જ પ્રોપર પેલા હતા કે આવું જ શર્ટ, આ પેન્ટ. બનિયાન અંકિતનો બહુ કોલ હતો કે 2 બનિયાન જોઈશે મારે, એક બ્લેક અને એક રેડ પટ્ટીવાળો. પછી એણે મને કીધું તું જે કરે, અને બાકી બધા જ્યાં ત્યાંથી શર્ટ મળતા, એ વિકી ને ઉદય છેક ઉપલેટા જુનાગઢથી ગયા શોપિંગ કરવા કે અહીંયા નથી મળતા તો ત્યાં જાઓ. એટલે ઓલી રવિવારી ને એવું ત્યાં ખબર હતી કે ત્યાંથી લેશો ને એટલે આંખ બંધ કરીને જે પહેરાવો એ ત્યાંનું જ લાગશે. અને એને મને છૂટ આપી હતી કે તારે જે લેવું હોય તો સેન્ડલ મેં ચૂઝ કરે. પછી પેલું હીરો વાળું વોલેટ, મેં કહું એ વોલેટ બહુ આ જોઈશે મારે. એબ્સોલ્યુટલી. અને ગળામાં માળા જે પેલી મોતી વાળી, અને એ તો બહુ એટલે
આમ કહું ને કે અંકિત તો અમે બોલવા ખાતર નથી બોલતા કે આ એક કોલાબ છે, આ ખરેખર સર કોલાબ છે, કેમ કે બધા જ પોતાનું 100% કરતાં બધા પોતાની લિમિટ પુશ કરી રહ્યા છે. રાઈટ. અને 20 કલાક 22 કલાક શૂટ કર્યા પછી પણ એમ થાય કે યાર થાકી ગયા, આમ થયું, બીજા દિવસે વહેલું ઉઠવાનું છે, હા ભાઈ શૂટ છે. એ એનર્જી બધામાં હોવી, સેમ પેજ એનર્જી વાઇઝ હોવું, કે આમ હોય એ કોથળાની જેમ પડ્યા હોય ને એક્શન થાય એટલે 5 મિનિટમાં રેડી થઈ જાય, એ એનર્જી દોડવી સર બધાની બહુ અલગ ઘટના છે. એટલે વી આર નોટ ધેટ સેટિસ્ફાઈડ બટ વી આર વેરી મચ હેપી, એટલું હું બધાની વતી કહી શકું. ચોક્કસ. પેલી દીકરી પણ સુંદર, જેટલું પણ એને ભાગે જે પણ નાના મોટા દ્રશ્યો આવ્યા છે કે જ્યાં એની હાજરી છે સ્ક્રીન પર, એણે બહુ સમજણ સાથે કામ કરેલું છે. એ બાળ કલાકાર ક્યાંથી શોધે? સોરી સર, તમને બધું બધું નહીં કહેવું એમ. નહીં હું કહું તમને, એટલે એ જ કહું છું કે એટલે જ કહું કે ભગવાને કર્યો. કેવું થયું કે અમે સીન શૂટ કરતા હતા, કેમ 12 વાગ્યા છે, અમે 4 વાગે એ છોકરીનો સીન હતો, એક છોકરી અમે કાસ્ટ કીધી. હવે એને તાવ આવી ગયો, એટલે યાર મેં કીધું એક તો આપણી પાસે ટાઈમ નથી. મેં કવિને કીધું ગમે ત્યાંથી મને છે ને, એને આવડતું હોય કે ન આવડતું હોય, તમે મને ગમે ત્યાંથી એક છોકરી આપી દો. અને ભગવાનની ઈચ્છા છે છોકરી આવી, અને છોકરી સાથે એને મેં પૂછ્યું કે તું કંઈક બોલી શકે છે, એ કંઈ બોલી ન શકી. મેં કીધું ઓકે, આના બધા ડાયલોગ ડિલીટ મારો, અને મ્યુટ એક્ટિંગ કરાવવાની છે, બરોબર છે, આ બોલી નથી શકતી, અને બીજો ઓપ્શન છે નથી, ઓકે ડન, ચલો. હવે એટલે બહુ કે શું છે તમારી પાસે, ચા છે, કોફી છે, પાણી છે, ઓકે પાણીને એ રીતે પીવો, કેમ લાગે ચા પીધી. આખો અપ્રોચ જ સર આ રીતે અમે લીધો હતો. બહુ જ મને બહુ આનંદ છે કે અત્યારે પહેલી વાર જ્યારે તમને મળી રહ્યો છે ત્યારે બહુ પ્યોરિટી છે તમારી વાતોમાં, બહુ જ શુદ્ધતા છે, એક પ્રકારની સાત્વિકતા છે, એક પ્રકારનું બહુ જ જનૂન પણ છે, અને બહુ જ ચોખ્ખો અપ્રોચ છે. મને ભય એ વાતનો છે કે અહીંયા થોડા વર્ષો પહેલા આવા જ કોઈક લોકો આવ્યા હતા ને ત્યારે પણ આટલી જ શુદ્ધતા, સાત્વિકતા, આટલી જ ચોખ્ખાઈ ને આટલું જ પ્રાદેશિક, આટલું જ બધું તળનું અનુભવ પણ ખરો અને જ્ઞાન પણ ખરું. પછીથી એક ફિલ્મ એમની પણ બહુ સુંદર રીતે ખૂબ વખણાઈ, ખૂબ પોંખાઈને પછી બધું જુદી હવામાં જતું રહ્યું ને આજે એમની ફિલ્મોને જોઈએ તેવો વર્ગ નથી મળી રહ્યો. તો હું બહુ આશા રાખું છું કે તમારી આ શુદ્ધતા, તમારી આ ચોખ્ખાઈ, તમારું આ જે એકદમ પ્યોરિટી છે એ જળવાયેલી રહે અને તમે આવી જ તળની વાતો લઈને આવો. કારણ કે ઘણી વખત આ જ જગ્યા ઉપર રાઉન્ડ ટેબલ્સમાં ઘણી બધી જગ્યાએ ચર્ચા થઈ છે મારી. હું છેલ્લા 10 વર્ષથી આ પોડકાસ્ટ તો હવે નામ થયું, પણ લગભગ ઓલમોસ્ટ 9-10 વર્ષથી હું ગુજરાતી ફિલ્મોના જુદા જુદા પ્રમોશન અર્થે લોકોને મળું છું કે વાતો કરું છું, ત્યારે એ વાત મને બહુ જાણવા મળે છે કે આપણી પાસે આટલો મોટો વિસ્તાર છે, આટલા બધા ગામ છે, આટલી બધી પ્રાદેશિક વાર્તાઓ છે, પણ એની એકદમ પ્યોરિટી સાથે કે એની એક અસલ જેને કહેવાય કે એની એક અસલ ભૂમિકા સાથે કશું બહાર નથી આવતું. શહેરનો વ્યક્તિ જ્યારે જુનાગઢ કે વેરાવળ જઈને શૂટ કરે ત્યારે એની એક જુદા પ્રકારની લાગણી હોય ને ત્યાંનું પ્રદેશ કદાચ જુદી રીતે વાત કરતું હોય. એટલે બહુ જ મને આશા છે, અભિલાષા છે અને મારી શ્રદ્ધા છે. સાથે સાથે હું શુભકામનાઓ પણ આપું કે તમે આવી જ સરસ મજાની વાર્તાઓ તમારા ક્ષેત્રની લઈને આવો ને અમને ઘણું બધું જોવા, જાણવા, સાંભળવા મળે. તમારા કેમેરાએ, તમારા કલમે, તમારા દિગ્દર્શને ખૂબ શુભેચ્છાઓ. ઠીક છે, તો તમારી સફળતાની યાત્રા પછી હવે અમે જરાક જે તોફાની રાઉન્ડ માટે જાણીતા છીએ એના તરફ આગળ વધીએ. તમે લોકો જો અમને અનુમતિ આપો તો અમારે આ પ્રશ્ન જવાબ તમારી સાથે જરા ખિલદિલીપૂર્વક રમવા છે. યસ સર. કેન વી ગો અહેડ? યસ સર. સારું, જે અમારે ત્યાં સૌથી પહેલા અનુભવી છે એનાથી શરૂઆત કરીએ એટલે તમારા બધાનું જરા ઓછું થાય. રીવા? અરે ઓકે, ચાલો. જો તમે તુલસીમાં કંઈક બદલવા માંગો તો એ શું હોય? જે રીતે પરફોર્મ થયું છે એમાં તુલસીના પાત્રમાં. હું એક્સપ્લેન કેવી રીતે કરું? મને ખ્યાલ છે મારે ક્યાં ઇમ્પ્રૂવ કરવાનું છે. બકલ. ના બક્કલ બદલવું છે. પણ હું એક વસ્તુ કહું, મને એવું લાગે છે કે કારણ કે આ લોકો તો મિત્રો હતા ને એ લોકો ફિલ્મમાં ડે 1 રાઇટિંગ પ્રોસેસથી જોડાયેલા હતા, તો જો હું કંઈક બદલી શકું તો મને એવું છે કે હું આ લોકો સાથે ડે 1 થી પ્રોસેસમાં જોડાઉં. ઓકે. જો તુલસીને એવો મોકો મળતો કે લાલાને સુધારી શકે તો એ કઈ રીતે સુધારતી? ટ્રાય કરી જ હતી, કદાચ વધારે પ્રેમથી વાત કરી શકતી હતી. જો ફરી નાટકોમાં લાઈવ પરફોર્મ કરવાનો મોકો મળે તો કયું નાટક કરો? દ્રષ્ટિ. ઓકે. થિયેટરમાંથી શીખેલી એક બેસ્ટ ટીપ જે તમને આ ફિલ્મના મેકિંગમાં અને બધી જ ફિલ્મોમાં
સરસ કિરદાર ભજવવામાં કામ લાગે છે? ઓનેસ્ટી. ઓકે. શું કરવું વધારે ગમે છે? ટીવી સિરિયલ, વેબ સિરીઝ, નાટક કે ફિલ્મ? ફિલ્મો. શું કરવું જરાય ગમતું નથી? મેકઅપ કરવું, પોતાના શોટ માટે વેઇટ કરવું, પ્રમોશન કરવું? પ્રમોશન. આવું કહેવાનું? એટલે એવી રીતે નહીં, એટલે પણ આમ બોલવું પડે ને, આમ એકની એક વસ્તુ. હવે ત્યાં જ્યાં બોલો છો એના માટે પહેલી વાર છે, પણ બાકી બધી જ તમે જગ્યાએ તો જઈને સતત બોલી રહ્યા છો. હા, અને કોન્ટેન્ટ ઇન અ વે સિમિલર જ હોય તો તમે Correct. રિપીટેશન થાય છે. ક્રિએટિવિટી નથી, ક્લરિકલ વર્ક છે એટલે. જામનગરમાં જોટા નામની કોઈ ખાવાની આઈટમ છે જે બહુ વખણાય છે એવું અમને મિત્ર ગઢવીએ કહ્યું. હા હા હા, એ પોડકાસ્ટમાં એ અંશ મેં જોયું એ જોયું ને? પોડકાસ્ટમાં. હા, છે. શું હોય છે એ વાનગી? કેવી રીતે સમજાવું એમ? ના, એ તો એટલે આ પણ હવે એક પોડકાસ્ટમાં પૂછ્યું જ તું ને એવું બધું, એટલે આ પ્રમોશનનું આ બધું કે આ. હે. પણ આ મને અમારું જોઈને કોઈ બીજા પૂછવા માંગે છે હવે? ના પણ એટલે આ તો ઇન્ટરેસ્ટિંગ સવાલ છે કારણ કે મારી ભાવતી આઈટમ છે. એટલે પાઉં હોય, લડી પાઉં જેવું હોય, અને લસણની ચટણી બે બાજુ ફૂલ નાખે, અને શું કહો તમે, માંડવી કહો છો તમે? તીખા બી, સિંગ, હા, સિંગ, સિંગ. તીખા બી નાખીએ અને લીંબુ નાખે અને બસ. હે. વાહ. ભાઈ, તીખું આપણા તમતમતું. પોડકાસ્ટને બધા સવાલો બીજા લોકો પૂછે છે. હા, આપણે જરા બદલવું પડશે. સારું. તમને જોઈને કોઈએ એવું કીધું કે ये बच्चा किसका खो गया है? એટલે પેલું ફીડબેક આવે કે યંગ લાગે છે ઓન સ્ક્રીન ને એવું બધું. યંગ જ છે પાત્ર, પણ પાત્ર યંગ છે તો પણ એ થોડુંક કહેવા દેવાનું, મજાક મેં કંઈક કીધું. ટીવી સિરિયલની તમારી ગમતી ફિમેલ વિલન કોણ? હું એટલું ફોલો નથી કરતી, પણ મને પેલા બેન બહુ ગમે છે. રસોડે મેં કોણ થા, વહાં મેં થી. બરાબર છે. એક્ટર ના હોત તો શું હોત, રીવા? આ મને કંઈ ઇમેજિન નથી થતું એઝ સચ અત્યારે તો. પણ વકીલ? ના. તો ના. કહું છું પ્રમોશનમાં બોલવામાં મોત આવે છે તો વકીલાતમાં તો ક્યાં. મોત આવે છે. ઠીક છે. ચૂઝ વન, ડાન્સ ઓર એક્ટિંગ? એક્ટિંગ. ફૂડ ઓર એનીથિંગ? ફૂડ. ગુજરાત ઓર મુંબઈ? એટલે શેના માટે? ચૂઝ વન, જસ્ટ વર્ક માટે, રહેવા માટે? એનીથિંગ. શહેર તરીકે કે વર્ક પ્લેસ તરીકે, however you. ગુજરાત. એવી રીતે એણે કીધું ને, ગુજરાત. ના, એટલે કદાચ એટલે મને છે ને અત્યાર સુધી બહુ એવું હતું કે બોમ્બે મજા આવે છે રહેવાની ને આ તે બધું. પણ હવે છેલ્લા 2 મહિનાથી અમે પ્રમોટ કરીએ છીએ ને એટલે વધારે ફરી રહ્યા છે ને અહીંયા, તો મને હવે રિયલાઇઝ થાય છે કે યાર શાંતિ એકચ્યુઅલી વધારે અહીંયા છે. એટલે મેં ગુજરાત કીધું. આઈ ડોન્ટ નો, કદાચ મારો ઓપિનિયન ચેન્જ થશે હા, ફ્યુચરમાં. બરાબર છે. એ તો સમય ઘણું બધું બદલાતું હોય છે. શ્રદ્ધા ડાંગર ઓર હિના જયકૃષ્ણ? એટલે કઈ રીતે? જસ્ટ ચૂઝ વન. આવું કેવું યાર, બે બહુ સારા ફ્રેન્ડ. ઓફકોર્સ, એટલે તો ચૂઝ વન. નહીં, બંને. સારું. હું કહું હિનાનું નામ દઈ દે, શ્રદ્ધા ખોટું નહીં લગાડે. એવું નથી, હિનાય ના લગાય, પણ તોય આમ એવું. સારું. હીના ડાંગર. હિના ડાંગર એવું કહી દે. નિલેશ પરમાર ઓર ધૈર્ય ઠક્કર? શેના માટે? જો યાર, દર વખતે આવું શેના માટે પૂછીશ તો નહીં ચાલે. ધૈર્ય. નિલેશ મારશે મને. વિશાલ વડાવાલા ઓર અંકિત સખિયા? હું જાઉં છું યાર, બાય. આવજો દોસ્તો, બાય. ગજબ યાર, આપણે સારું. હજી અમારી પાસે 2 છે. સુરત ગોસ્વામી ઓર કરણ જોશી? ગમે એનું નામ લે, બે એક જ છે. તો ખોટું નહીં લાગ્યું આજ સુધી. ગમે એનું. એન્ડ ધીસ ઇઝ ધ બેસ્ટ. રામ ભરોસે ઓર લાલો? બે બાળકો છે, મારા બાળકો છે. એને હું કઈ રીતે અલગ રીતે જોઈ શકું? મારી તો બે આંખો જેવા છે. ડન ભાઈ, બહુ આપણી છોકરીને આવું હેરાન લોકો કરી ના પહેલી કરે, વાર. બે છોકરાઓ. મજા આવી ગયું. પણ નાનો બાળક વધારે વાલો. આ પ્રશ્ન તો અમારો બહુ ખૂબ જાણીતો પ્રશ્ન છે, એટલે આમાં તો અમારે પૂછવું જ પડે. છેલ્લે જોયેલી ને ખૂબ ગમેલી એક ગુજરાતી ફિલ્મ અને છેલ્લે જોયેલી ને
ન ગમેલી ગુજરાતી ફિલ્મ? આ તમારો ટ્રેડમાર્ક સવાલ. મેં તમને આની પહેલાં કીધું હતું ન ગમેલી મેં જોઈ જ નથી, એટલે હું ટ્રેલર પરથી જ પછી એમ થાય કે ના ગમેલી મને ટ્રેલર જોઈને એવું નક્કી કર્યું કે આ નથી જોવી એવી કઈ? પણ એકચ્યુઅલી સાચું કહું ને તો અમે આ પ્રોસેસમાં હમણાં એટલા છીએ ને કે મેં ફોલો થ્રુ નથી કર્યું બધી વસ્તુઓ, કઈ કઈ ફિલ્મો આવે છે ને બધું અમારામાં જેટલા બસ ખોવાયેલા હતા. સ્વીકાર્ય. અને ગમેલી જય માતાજી લેટ્સ રોક સરસ હતી ફિલ્મ. ઠીક છે. એક વખત જોરદાર તાળીઓ રીવા રાચ માટે. તમે મને અનુભવી કીધું પણ રેપિડ ફાયરનો મારો પહેલો જ અનુભવ હતો. હા પણ કેમ આપણે પણ રાઉન્ડ ટેબલમાં રેપિડ ફાયર આવું નથી હોતું. આવું નથી હોતું? એ જરા આવું બધું આવા ઓપ્શનો ને આ ને તે ને આમાંથી સિલેક્ટ કરો ને એવું નતું. મારે હવે આ બંધ જ કરી દેવું છે, હું કંટાળું છું સાચું કહું. ગજબ સર, આમાં તો બીક લાગે કે ફોન આવશે. હજી તમે નવા હું કઈ નહીં કહું આમાં તો. ને બહુ નહીં આવે. કરણ, શલ્વી, ના પાડીશ તો નહીં. રાણો ચલો મજા આવશે સર, આમાં મજા આવશે. અરે યાર, રાણાની રીતે. ઓહો. ચાલો કરણ, લાલા માટે સૌથી અઘરું શું હતું આ પાત્ર માટે? આ પાત્ર માટે એનો ડાયલેક્ટ પકડો. લાલાએ કરેલી એક ભૂલ જે કરણ ક્યારેય નહીં કરે. વ્યસનના રવાડે ચડવું. તમારા અંદરની એક એવી દિવાલ જે તમારે તોડી નાખવી છે. ડર. હું ખુદનાથી સર અમુક વાર બી જાઉં છું કે યાર આ વિચાર લીધું પણ કઈ રીતે, એ કઈ રીતે થઈ જ જાય છે અલ્ટિમેટલી. તો એ ડરવાનું થોડુંક ઓછું થઈ જાય ને મારું, તો મજા આવશે કદાચ. કેટલા લોકોને એવો ભ્રમ રહી ગયો છે કે તમે જુનાગઢના જ છો? મોસ્ટલી બહુ બધા લોકોને, કેમ કે ત્યાંના જ લોકો એમ કહે છે સર તમે કયા એરિયામાં રહ્યો છો, અમારે મળવું છે. મેં કહ્યું ક્રેડિટ ટુ હિઝ પરફોર્મન્સ. થેન્ક યુ. જીવનમાં કોઈ એ વ્યક્તિ છે જેમાં તમને કૃષ્ણ દેખાતા હોય? સર બહુ બધા લોકો. આ થોડુંક પર્સનલ અંગત ક્વેશ્ચન છે. હા, સૌથી પહેલા સર મારા મમ્મી. જોયું, અમે માત્ર વિવાદાસ્પદ સવાલો નથી પૂછતા, અમે આવા સરસ વ્યક્તિગત. એટલે સરસ પ્રશ્નોમાં કેમ હું ના દેખાય? તું ત્રીજી વાર આવી એટલે કઈક છે મારા વ્યક્તિત્વ વિશે જેના લીધે તમે આવું પૂછો છો મને? અમને બહુ જ જે વાલા હોય ને એને અમે જરાક આવી ટીખળ. સર તો અમે વાલો જ છે. કરણ નામ આમાં હું ભૂલી ભરી ગયા. જઈશ. બસ હવે આગળ વધીએ. તમે આમાંથી કોણ છો? હાર્ડકોર પાર્ટી એનિમલ, ઘર કુકડો, કે ઘૂમેંગે ફિરેંગે નાચેંગે ગાएंगे ऐश करेंगे और क्या? ઘર કુકડો. નહીં બહુ બહાર ફરવાનું કે? ના, પાર્ટીઝ આર નોટ માય થિંગ. પર્સનલ મેન. વાહ. મૂળ વ્યક્તિત્વ, મૂળ સ્વભાવ શું છે તમારો? શાંત, મસ્તીખોર, ઇન્ટ્રોવર્ટ, કે તું સામેવાળી વ્યક્તિ પર આધાર રાખે? બસ સામેવાળી વ્યક્તિ પર આધાર રાખે. સારું. તમારા માટે કોઈકના ફ્રેન્ડ હોવાનું સૌથી મોટું નુકસાન શું છે? ઓપ્શન છે આપણી પાસે. તમે એને કોઈ પણ વાત માટે ના ન કહી શકો, તમારે એના બધા કાંડમાં સાથ આપવો પડે, અને બિન બોલાયા બારાતીની જેમ બધે તમારી સાથે આવે. હા, એ જ મને ઇઝી ગોઈંગ. હા, કાંડ વાળું. તમારે એના બધા કાંડમાં સાથ આપવો પડે. હા. ઓકે. ગુજરાતી ફિલ્મ જગતના કંકુ પગલામાં કર્યા પછી તમારા અનુભવો કેવા રહ્યા, કેવા લાગે છે? આગળનું ભવિષ્ય કેવું ભાખો છો પોતાના માટે? મજા આઈ એમ એન્જોઈંગ ધ પ્રોસેસ. હજી ફિગર આઉટ નથી થઈ રહ્યું કે શું થાય છે શું નહીં, પણ મને બર્ડન નથી લાગતું. પહેલાં લાગતું હતું, પણ મારો મોટો ભાઈ વિકી છે, એણે મેં કહ્યું યાર લોકો આટલું બધું ખબર નથી પડી રહી કઈ રીતે હેન્ડલ કરવું, તો કે આ રિવોર્ડ છે. ઓકે, તો બધું હવે થોડુંક સ્ટેબલ લાગી રહ્યું છે. અને છે સર, મારે હજી તો ફર્સ્ટ છે, ઘણું આગળ કદાચ. કોઈ મનમાં છે કોઈકની સાથે ફિલ્મ કરવી છે, કોઈ ડિરેક્ટર સાથે કામ કરવું છે, એવા થોડા નામો કોઈકની જોડે જોડાવાની ઈચ્છા હોય? બધા જ ડિરેક્ટર સાથે એકવાર તો કામ કરવું છે, અને એક્ટરમાં પ્રતિકભાઈ સાથે એકવાર કામ કરવું છે ગુજરાતમાં. કોઈ પ્રોજેક્ટ્સ છે હાથ પર કે આવી રહ્યા છે? અમે તમને આઈ વિશ 1-2 ઓડિશન આપ્યા છે તો. વાહ. ગુજરાતી ફિલ્મો જુઓ છો?
હા. છેલ્લે જોયેલી ને ખૂબ ગમેલી કઈ ફિલ્મ હતી? જય માતાજી લેટ્સ રોક. ઓછી ગમેલી? ઓછી ગમેલી તો નહીં, હું નહીં કહું સર અત્યારે. હા, બીક લાગે છે મને, મેં હા, તમને સારું, કીધું ને. સારું. ના કઈ વાંધો નહીં, નહીં કહેવાનું બસ. બીક લાગે છે એવી રીતે કીધું ને કે મારે એકદમ આમ પેલા વડીલની ભૂમિકામાં આવી જવું પડે. બેટા નહીં કરવાનું. હા, થેન્ક યુ. એ રહેજો, વડીલોની જરૂર છે મારે. ઓકે, આ ફિલ્મનો એક એવો અલૌકિક અનુભવ જે તમને કદાચ આ ફિલ્મમાં જ થઈ શકે. કેટલા બધા કહું, પણ એક સીન દામોદર કુંડમાં જ્યારે અમે શૂટ કરતા હતા ત્યારે જે શ્રુહદ પાણીમાંથી દામોકુંડમાંથી નાઈન નીકળે છે, તો પાછળ જે છોકરાઓ છે ને એ હતું નહીં, એ રિયલમાં સ્કૂલ ટ્રીપ ઉપર હતા. અને એ લોકોને ખાલી કીધું કે તમે આવું કરશો, એમ એ લોકોએ કીધું હા. અને એ જે સર આખો શોટ અત્યારે પડદા ઉપર જોવું જોઈએ ને તો ત્યારે જ હું રડી ગયો હતો. એ શોટ અંકિત આવ કે શું થયું, મેં કહું કંઈ નહીં છોડ, આપણે પછી વાત કરશું. પણ આ એક અનુભવ, અને ક્લાઇમેક્સમાં ગાયવાળો કે એ જગ્યાએ કોઈ ગાય નહોતું, કે સિંહ ને બધું આવતું હતું તો ગાયો નથી મળતી, તો બહુ બધી શોધી, 4 મહિનાથી ચાલતું હતું કેમ કે આ લોકોને ગિરનાર ગ્રીન જોતો હતો, રાઈટ. તો મળી જ નહીં ક્યાંય, કે નહીં આવે. પછી એમ નક્કી કરી લીધું કે ભાઈ ગાય વગર શૂટ કરી લઈશું. અને એક ગોવાળ અંકલ આવ્યા અને 13-14 ગાયો લઈને કે કરો ને બાપા, હું તો હાંજ સુધી આવ્યા છું. તો આ બધી ઘટનાઓ, કેમેરો 2.5-3 ફૂટ ઉપરથી કેમેરો પડ્યો, 1, 2, 3 બધા એકબીજાને સામે જોયું, કેમેરો ઓકે, વર્કિંગ કન્ડિશનમાં, શૂટમાં ધ્યાન આપો, બહુ બધા. હા, કોઈ દૈવી દિવ્ય બીજા અનુભવો કોઈ શેર કરશો તમને થયા હોય એવા? અમને ગમશે જાણવા. ડેટા જે ડિલીટ થઈ ગયો અને પછી જે સર અમે જે પેલું શૂટ છે કે ક્લાઇમેક્સ વાળું કે જ્યાં રીવા ફરી રહી છે, અમે શૂટ કરતા હતા. અમે ક્રાઉડ બી, મેં અજયભાઈને કીધું, મેં કીધું યાર ક્રાઉડ જોશે. એ કે 1000 રૂપિયા થાય એકના, અને તું જે 35-40 જણા માગે છો એને 40,000 રૂપિયા થઈને ટોટલ 25 પડ્યા છે. મેં કીધું યાર પછી કંઈક કામ કરી, અનાઉન્સમેન્ટ કરાવીએ કે અહીંયા આવી રીતે છે. અનાઉન્સમેન્ટ કરાવ્યું, બધા લોકો બેઠા. એટલે જેવી આવી મેં એક્શન આ કે કરવાનું છે, મેં તું બેહી જા કાંઈ બોઇલમાં ખાલી બેહી જા. અરે એ કે 1 મિનિટ કયો મને શું કરો, મેં બસ એમને તું બેહી જા કે ભાઈ ખબર નથી શું થયું છે, લાલો ખોવાઈ ગયું, તું બેહી જા. અમે બહુ હેક્ટિક એ બધું શૂટ કર્યું. આ તે 3-4 દિવસ થઈ ગયા, એડિટ ઉપર બેઠા, ટાઈમ આવ્યો તો ડેટા જ નહીં. કીધું ભગવાન પરીક્ષા લેવી હોય તો એવી તો લે કે જે અમે કંઈક કરી શકીએ. ઓ બાપરે, ડેટા જ નહીં. રિકવરમાં દીધો, લોકો નહીં થાય, મુંબઈ મોકલો, બહુ બધી વસ્તુઓ કરી કે આટલા રૂપિયા થશે. કીધું આટલામાં તો શૂટ થાય નવું, આટલા રૂપિયા ક્યાંથી કાઢો? તો એ કે થોડી ઘણી ક્લિપ થશે. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે પ્લીઝ એટલી ક્લિપ આપી દે ભાઈ, કે આનામાં થોડાક ભગવાન યારે થોડાક અબ્યુઝિંગ વ્યવહાર પણ ખરા, કે જરાક જોજે હો ભાઈ, તું જે હોય અમારે જરાક, એટલે એવા પર્સનલ વ્યવહાર. તો 1-2 વાત કરી એવી, એટલે ડેટા થોડા ઘણા આવ્યા. અને પછી અમે બેઠા હતા, અને વિકી, કરણના મોટા ભાઈ ક્રિએટિવ ડિરેક્ટર, બધા બેઠા હતા. થોડા ઘણા ફ્લેશબેક આતે કરીને જે બ્યુટીફુલિટી બહાર આવે ને, ભગવાન પાછા પ્રગટ થયા કે સમજો હું કામ કરવાનું હતું, એ આવું એડિટ કરવાનું હતું, એટલે તારો ડેટા લીધો. તો આ એક અનુભવ થયો. અને જે ગાયોની વાત કરી ને સર, તો એ વર્ણવું ને તો ત્યાં કોઈ સર આવવા રેડી જ નહીં, કે ત્યાં થોડું હોય, ત્યાં તો સિંહનો પ્રકોપ છે, ત્યાં ન હોય. અને કૃષ્ણ ગાયું વગર તો અધૂરા છે. અને બહુ બધા લોકોને રિક્વેસ્ટ કરી કે નહીં આવે. સર અમે શૂટ કરીએ છીએ, ભગવાનને કીધું કે ભગવાન હવે તું જોઈ લે, હવે મારું તો આમાં હાલે એમ નથી. અને હું જસ્ટ હજી અજયભાઈ વાત કરું છું તો એક ભાઈની એન્ટ્રી થઈ. મેં કીધું યાર આ બંધ કરો, આ પ્રાઇવેટ પ્રોપર્ટી છે. તો કે હું તો અહીંયા રોજ આવું હોય. કે કીધું કેમ? એ કે ગાયું લઈને આવ્યો, હું તો ચરાવવા આવું. આમ જોયું તો ગાયું. એટલે એમ થયું કે હજી તને મારી ઉપર વિશ્વાસ નથી. એવા બહુ બધી વાર એવું. અને આવ્યા અને એને શૂટ કર્યું. એ કે હું આખો દિવસ અહીંયા જ છું. વિચાર કરો, અમે કેટલા ઓલા છું કે અમે શૂટ કર્યું તો એટલા ખુશ થઈ ગયા, ને બધા ફોટો પડામાં હતા ને, તો એ વયો ગયો જંગલમાં. વાહ, એટલે આવા બહુ બધા અનુભવો સર થયા છે. વાહ, એ સાંભળવાની એટલી બધી મજા આવી રહ્યું છે. ઠીક છે, પણ આગળ વધીએ. સુરત, પણ ઇફ આઈ મે સે, યસ, મોસ્ટ રિસન્ટમાં ફિલ્મ રિલીઝ થયા પછી તો મને બહુ વધારે એવું થઈ ગયું કે હોપ
જનરેટ થઈ અને વિશ્વાસ બેઠો, કારણ કે તમે એવી વાત કરી કે ફિલ્મ હોપ આપે છે ક્યાંક ને ક્યાંક. દિવાળી ટાઈમે જ આઈ થિંક લાસ્ટ અમારી ખાલી 3 સ્ક્રીન્સ જ બચી હતી, જામનગર, જુનાગઢ અને સુરત. એટલે મને તો એવું જ હતું કે ઠીક છે, એકાદ વીક થયું, બાકી ઘણી બધી ફિલ્મોનું જે પ્રકારનું ભવિષ્ય હોય છે એ પ્રકારે આપણે હવે એક વીક પછી નાહી ધોઈને નવરા. પણ અચાનક પિકઅપ થયું અને આઈ થિંક અમદાવાદમાં 0 સ્ક્રીન્સ હતા થી અત્યારે આજે કેટલા સ્ક્રીન્સ છે? આજે 46 સ્ક્રીન્સ છે. એટલે ફિલ્મની સ્ક્રીન્સ આપેલી હતી સ્ટાર્ટિંગમાં, અને પછી સાવ 0 સ્ક્રીન્સ, અને પછી 0 પરથી 46 સ્ક્રીન્સ ખુલવી, એ મને લાગે છે કે ચમત્કાર છે. અને એ કોઈક ઉપર બેઠું છે ને જે જોવે છે, અને એને આ બધું જોયું એટલે કદાચ કેવી રીતે પિકઅપ થયું, એકાદી કોઈક રીલ વાયરલ ગઈ, કેવી રીતે પિકઅપ થયું રિવ્યૂઝ જોઈને, અને હવે ટચવુડ બધું. નો એબ્સોલ્યુટલી. ચાલ સુરત, આ ફિલ્મનું પાત્ર ભજવ્યા પછી તમારા જીવનમાં આવેલો એક સૌથી મોટો બદલાવ? ફેથ પોતાના પર. જો તમને ભગવાન એક સુપર પાવર આપે તો તમે શું ઈચ્છશો, એ શું હોય? બધાના જીવનમાંથી દુઃખ જતું રહે. ઓકે. તમારા નામનો અર્થ શું થાય? સુહૃદ નામ છે, વિષ્ણુ ભગવાનનું જ નામ છે. સુહૃદ મેઇન સાચું નામ. એનો મતલબ થાય ગુડ ફ્રેન્ડ. અરે વાહ. ફિલ્મના પ્રમોશનમાં એવું થયું ક્યારેક કે તમને દાઢી મૂછના કારણે કોઈ ઓળખ્યા ના હોય અને આમ નોર્મલ ગેટઅપમાં જોઈને ડિસઅપોઇન્ટ થઈ ગયા હોય? હા, એટલે ઘણી વખતે થાય છે કે આ તમે જ છો, આ તમે જ છો, અને પછી કારણ કે બીજી ફિલ્મનું શૂટ ચાલે છે, કન્ટિન્યુટી છે, એટલે હું કઢાઈ બી નથી શકતો. પણ એવું થયું છે 100%. નિરાશ થઈ ગયા છે કે ભગવાન તમે કેમ આવી રીતે આવો છો. પણ હવે પછી હું એમને એક્સપ્લેન કરું કે મારે શૂટ ચાલે છે, એટલે આવું મારા હાથમાં નથી એમ. બીજા કેવા કેવા પ્રતિભાવો ભગવાનને પાત્રમાં જોઈને અને પછી તમને રૂબરૂમાં જોઈને શું શું અનુભવ થાય? આઈ એમ શ્યોર કે તમારી પાસે તો... મારી પાસે સાચું કહું તો સર વર્ડ્સ જ નથી, કારણ કે મેં નહોતું વિચાર્યું કે લોકોની શ્રદ્ધા આટલી બધી છે, અને એ જ્યારે ફિલ્મ જોઈને મને જોવે છે તો કદાચ એમને એવું લાગે છે કે મને ભગવાન મળી ગયા છે. એટલે એ મને ભગવાન સમજીને જ મારી પાસે આવે છે, પગે લાગે છે, અને લોકો મોસ્ટલી મારી પાસે આવીને રડે છે મને હક કરીને. એટલે કદાચ હું એક નિમિત્ત છું, કદાચ એ મારો ચહેરો નિમિત્ત બન્યો હશે ભગવાનને બતાવવામાં. તો અત્યારે મને સમજાતું નથી, કારણ કે આ વાત પર્સનલી શૃહદ તરીકે પચતી નથી મને, કારણ કે હું પોતાની જાતને એટલો પેલો માનતો નથી, બહુ અંડર કોન્ફિડન્ટ વ્યક્તિ છું. પણ આ બધું થાય છે ત્યારે હું બહુ સાચું કહું તો એ ટાઈમમાં હું પોતે બ્લેન્ક હોઉં છું. હું એક્સેપ્ટ જ કરું છું જે બી આવે. પણ આ મારું નથી, આ ભગવાનનું છે. એ મને ખબર છે કે આ જે બી પ્રેમ કાં તો જે બી રિસ્પેક્ટ જે પણ મળી રહ્યું છે એ મને નથી મળતી. એ જે ભગવાનનું કેરેક્ટર મેં જે કર્યું છે ને, લોકો જે મારી અંદર મારા ચહેરામાં એક ભગવાનને જોવા માંગે છે, જે દેખાય છે ને, એની રિસ્પેક્ટ છે. તો થિયેટર વિઝિટના આવા સુંદર મજાના યાદગાર અનુભવો પછી ઘરે જઈને કેવી લાગણી થાય? ઘરે જઈને કઈ રીતે આમાંથી બહાર આવો છો? હું કહું છું ને સર, હું નથી અહીંયા બહુ લાવતો, એટલે કદાચ હું તરત એને લઈ અંદર રાખીને બેક ટુ ચલો ચા પીએ ટપરી પર, એવું હોય છે. ઘરે જઈએ તો કહી કે મમ્મી કે જમવાનું હાથે લઈ લેજે, એટલે પછી નોર્મલ જ હોય. વાહ, હું સમજી શકું છું. ફિલ્મના પ્રમોશન દરમિયાન એવી કોઈ પળ આવી જ્યારે તમને પહેલી વખત એવું લાગ્યું હોય કે આ ફિલ્મ કંઈક ચમત્કાર કરી રહી છે? હમણાંથી એવું થાય છે કે જે કીધું કે હમણાં સ્ક્રીન્સ જ નથી ને અચાનકથી જે સ્ક્રીન્સ વધી, એ મોમેન્ટ મને એવું થયું કે લોકો મને પહેલેથી એવું હતું, હું પહેલેથી બધાને કહેતો હતો કે સારી ફિલ્મો એની જગ્યા શોધી લે છે. એ બાકી સ્ક્રીન્સ હોય, ઓટીટી હોય, કાં તો અમુક વર્ષો પછી પાછી રિલીઝ થઈ હોય, કાં તો ક્રિટિકલી અક્લેમ્ડ હોય, પણ સારી ફિલ્મો ઓડિયન્સ સુધી પહોંચે છે ને પહોંચે જ છે. એટલે એ રિસન્ટલી એવું થયું કે ભાઈ આજે 3rd વીક જે લોકો સુધી પહોંચી છે ફિલ્મ, એ બહુ અનબિલિવેબલ વસ્તુ છે. એબ્સોલ્યુટલી. અને આજે તો જ્યારે આજે આ વાત કરી રહ્યા છે, રેકોર્ડ કરી રહ્યા છે, ત્યારે તો તમારી છાપામાં એડ પણ આવેલી છે.
એક મનભાવન કે મનમોહક એવી કંઈક સરસ મજાની ટેગલાઈન સાથે એક મનભાવન ફિલ્મ કેવું કંઈક. ગુજરાતનું મન જીતી ગયેલી હા, ફિલ્મ લાલા. ગુજરાતનું મન જીતી ગયેલી આ ફિલ્મ. વાહ વાહ. ઓકે, તમારા મતે આ ફિલ્મનું તમારું પાત્ર તમે ન કર્યું હોત તો બીજું કોણ કરી શક્યું હોત એવું તમને લાગે છે? કોઈ નહીં. અંકિત, ધારો કે સુરત ના પાડી હોત તો? કોઈ નહીં, તો હું એમને રાખત કે આ અવાજ આવે. ટુ બી ઓનેસ્ટ, મજાક નથી કરતો સર. હું એમ કહું તમે સર કયો એક નામ આપો. આપણે એ જ વાત છે, એટલે નથી એમ કે દેખાતું જ નહોતું એવું. તમે નથી, કઈ આપણે રીતે ના કોઈની- પાડો છો? તમે કઈ રીતે કોઈની સાથે ડિસરિસ્પેક્ટ નથી આમાં, પણ એક વિઝન હોય ને, આપણે એક વિઝન લઈને ચાલતા હોય ને, ભલે આપણે નાના ડિરેક્ટર હોય, આપણે 2-5 જણા આપણે જોતા હોય, પણ એક આપણી એક ટેગ હોય, એમાં કોઈ નહીં સર. ઠીક હે. તમારી વેબ સિરીઝ પહેલા ગુલઝારમાંથી કોઈ શાયરી યાદ છે? ગયા था दरगाह पे पूजा करने उस दिन अल्लाह भी बोले तथास्तु. આમાંથી કઈ સિચ્યુએશનનો સીન પ્લે કરવાનો થાય તો સૌથી વધુ ડર લાગે? આપણી પાસે ઓપ્શન છે. 20મા માળની પાળીએ બહાર પગ રાખીને શેરડી ખાવાનો સીન, ચાલુ ટ્રેનમાંથી કૂદકો મારી પ્લેટફોર્મ પર ઉતરવાનો સીન, વંદા અને ગરોળીઓને હાથમાં લઈને રમાડવાનો સીન, કે ગ્લેમરસ લુક સાથે સ્મશાનમાંથી રાત્રે પસાર થવાનો સીન? 20મા માળે પાડી પગ મૂકીને શેરડી ખાવાનું છે. આમાંથી કોની સાથે તમે એઝ એ હીરો કામ કરવા માંગશો? કોઈ પ્રેફરન્સ? જાનકી બોડીવાલા, રોહિત પટેલ, દીક્ષા જોશી, શ્રદ્ધા ડાંગર, ઈશા કંસારા, કે યોર ચોઇસ? ગમે તે સ્ટોરી. કોઈ એક એવી ફિલ્મ કે એવું કિરદાર જેમાં તમને લાગ્યું હોય કે મારું કામ જરા ઓછું નોટિસ થયું, મને થોડી વધારે અપેક્ષા હતી આ પાત્ર? એવું કોઈ જ નથી. એવું કોઈ જ નથી. So are you satisfied with Yes. whatever you have done till now? એટલે તમે મારા કામની પર્સનલી વાત કરો કે લોકો સુધી પહોંચ્યું નથી હા, એની વાત એટલે કરો? તમને એવું થાય કે આ થોડું વધારે રિસીવ થવું જોઈતું હતું, થોડી વધારે ના ના નોંધ ના ના લેવાઈ ના ના, જોઈતી. એ રીતે તો મને ક્યારેય પેલું નથી થયું. જેટલું મળવું હતું જેટલું, એટલે મને નથી ખબર કેટલું મળવું જોઈએ, પણ જેટલું મળે છે હું એક્સેપ્ટ જ કરું છું. અત્યાર સુધી તમે કરેલા કામમાં કે કિરદારોમાં સૌથી પ્રિય કિરદાર કયું? લાલો, કૃષ્ણ. લાલો. ઠીક છે. જો તમને એક હાથી આપવામાં આવે અને એ તમે ના વેચી શકો, ના કોઈને આપી શકો, તો તમે હાથીનું શું કરશો? શું બોલે, કયો વર્ડ મને પહેલા સમજાવો. જો તમને એક હાથી આપવામાં આવે, હાથી. હાથી, એ તમે ના વેચી શકો, હા. ના કોઈને આપી શકો, હમ. તો તમે હાથીનું શું કરશો? સવારી કરીશ રોજ. આ ફિલ્મમાં એક દ્રશ્ય જે તમને કરવું બહુ જ અઘરું પડી ગયું હોય? તેવું કેમ કર્યું? એ સીન જે છે પેલો લાલા જ્યારે એ બંને બહાર, બેટીને અચાનક જ એ બહાર. અમે સતત ચોથે દિવસે સીન પત્યો હતો, કારણ કે એ પર્ટિક્યુલર 7-8 મિનિટની જે એક વિન્ડો છે, જે સન ડાઉનરમાં જે ટાઈમ છે, એ ટાઈમમાં શૂટ કરવાનું હતું. પહેલા દિવસે શૂટ કર્યું તો એ કદાચ મેં 25 મિનિટ સુધી સીન ચલાવ્યો તો અંધારું પડી ગયું હતું, એટલે પછી એ ડિલીટ માર્યો. પછી બીજા એટલે અમે જ રીતે શૂટ કરતા હતા કે ચલો એક્સપ્લોર કરીએ કેવી રીતે થાય છે એમ. પહેલા દિવસે લાંબુ થઈ ગયું, થોડુંક ખોટા ટ્રેકમાં જતું રહ્યું. પછી ખબર પડી કે આવું નહીં, આવું કરવાનું છે. બીજા દિવસે ફરીથી ટ્રાય કરી, ફરીથી ટાઈમના અભાવને કાં તો મારા લીધે થોડુંક પેલું થયું. ત્રીજા દિવસે ટ્રાય કરી, ના થયું. પણ ચોથા દિવસે ખબર નહીં શું થયું કે રિહર્સલ કરી અમે લોકોએ, ત્યારે અંકિતને અને જે વિકી છે એને એવો આઈડિયા આવ્યો કે આપણે આવું કરીએ તો કે બહાર આ સીન પરફોર્મ કરીએ. ઓકે, કરી જોઈએ, પણ આપણી પાસે ટાઈમ તો એક જ ટેકનો છે, કાં તો એક જ જગ્યાએ શોટ લેવાશે એટલો જ ટાઈમ છે. એટલે પણ ખબર નહીં ચોથા દિવસે શું થયું, એક અંદર જે લેવાનો હતો એ તો લઈ જ લીધો, પછી ફટાફટ ભાગીને બીજી જગ્યાએ ગયા, ત્યાં બી એક ટેક, એટલે 2 ટેકમાં આખો એ સીન શૂટ થઈ ગયો હતો ચોથા દિવસે. તો એ ડિફિકલ્ટ હતો, કારણ કે અમે સતત 4 દિવસ એ શૂટ કર્યો. કૃષ્ણ તરીકે એક લીલા જે તમે કદાચ તમારા જીવનમાં પણ ઉમેરવા માંગો, અને કૃષ્ણનો એક ઉપદેશ જે તમે આખી જિંદગી પોતાની સાથે રાખશો? કામ કરતા રહ્યો, બાકી જે ફળ મળવાનું છે તમને મળશે, અને કદાચ નહીં મળવાનું હોય તો તમારે હજી કદાચ વધારે કામ કરવાનું છે. ઓકે, ડન છે. ડન છે ભાઈ, જોરદાર તાળીઓ સુરત અને કરંટ બંને માટે. અંકિતભાઈ, Sorry, ચાલો. sir.
આ ફિલ્મનું નામ લાલો રાખવું એ કેવી રીતે સૂઝ્યું? લાલો એટલે બધાના ઘરની વાત, અને તમે જેમ કીધું કે તમને એમ જ થાય મારી વાત છે, અને બધાના ઘરે લાલો હોય જ છે, એટલે એવું કે એવું નામ રાખીએ કે જે બધાના મોઢે હોય. કોક એમ કે દેશી છે, પણ કાંઈ વાંધો નહીં, દેશી ઇઝ અ સ્વેગ, આ જ રાખવું છે. આહા, ક્યાં બાત. આ બેમાં સૌથી વધારે તોફાની લાલો કોણ છે, સુરત કે કરણ? તોફાની કોઈ નથી સર, સાચે. હા, એવું તો મને લાગે છે. બહુ વધારે બંને, મેચ્યોર છે, હા, બીક લાગે હરેલ છે. મેચ્યોર છોકરાઓ છે. તમે મોડેલિંગ કરો છો કે ખાલી ફોટા પડાવવાના શોખ છે? નાનો હતો તે બહુ મોડલિંગ કર્યા, તે એમાં તો હીરો બનવું, પછી ખબર પડી કે હીરો પિક્ચર નો બનાવે, ડિરેક્ટર બનાવે, તો કે આપણે ડિરેક્ટર બનીએ. તમારા મતે કઈ 3 વસ્તુ છે જે દરેક ઓન સ્ક્રીન કામ કરવા વાળી વ્યક્તિમાં હોવી જ જોઈએ? એક સારો માણસ, એક સારો માણસ ને એક સારો માણસ, 3 વસ્તુ, ટુ બી ઓનેસ્ટ. બાકી બધું થઈ જશે. ડન. એક વેટરન ગુજરાતી એક્ટર જેની સાથે તમારે ફિલ્મ કરવાની ઈચ્છા છે? ના સર, સાચું કહું તો એક પ્રતિકભાઈ તો છે વર્ષોથી, કારણ કે મારું પહેલું ફિલ્મ એમની સાથે હતું, એમ હતું કે ધીસ ઇઝ અમિતાભ કયો, શાહરુખ કયો, બધું મારી માટે. પણ મેં મારા બંને આ કે આ મારી હારે રહીએ, એટલે એવું નથી કે આની હારે જ કર્યું, પણ આ કદાચ ફિટ થતા હોય પહેલા. ઓકે. અત્યારે ગુજરાતી ફિલ્મોમાં સૌથી ઇન્ફ્લુએન્શિયલ ફિલ્મ મેકર તમને કોણ લાગે છે? ઘણા બધા છે સર. સંદીપભાઈ છે, અભિષેક જૈન છે, અભિષેક શાહ છે, પછી જય માતાજી વાળા મનીષભાઈ છે, ચંદ્રેશ ભટ્ટ. મતલબ મને તો એવું લાગે કે જેટલા ગુજરાતી ફિલ્મ મેકરો, જેટલા ભલે સારી ખરાબ ફિલ્મ બનાવી, એવું નથી કે સારું લગાડ, પણ એ લોકોએ જે ઇનિશિયેટિવ લીધું એમાંથી ઘણી બધી વસ્તુ શીખો. ઇવન તમારા પોડકાસ્ટ મેં બધા જોયા છે, એમાંથી મને એમ થાય કે નહીં, આ ડિરેક્ટર પાસેથી આ શીખવાનું છે, આ શીખવાનું છે. એ બધી વસ્તુઓ લઈને મારું આ ફિલ્મ બન્યું છે સર. વાહ. કયા ગુજરાતી ફિલ્મના એક ડિરેક્ટર છે જેની ફિલ્મો માટે તમે રાહ જુઓ છો? અંકિત સખિયા. ના, એવું યાર, એવું થોડું બોલાય. કયા ડિરેક્ટર હશે સર? હવે એકનું નામ લઈશ. ચંદ્રેશ ભટ્ટ મારા ગુરુ છે, એટલે ટૂંકમાં એની યારે મેં ફિલ્મો કરી છે, એટલે આઈ એમ વેઇટિંગ ફોર નેક્સ્ટ. પરફેક્ટ. છેલ્લે જોયેલી ને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ? છેલ્લે જોયેલી ફિલ્મ ગુજરાતી જય માતાજી લેટ્સ રોક, જે સાથે જોઈ, ઓછી ગમી હતી? કદાચ લાલો, કે હજી હું બેટર કરી શકત. આ તમે કદાચ ના ન પાડવી પડે, એટલે બધા વતી મેં એક કીધું. અચ્છા, લાલો ફિલ્મે તમારા અત્યાર સુધીના અભાવને દૂર કર્યા છે, અસંતોષને દૂર કર્યા છે? કયા અનુભવે તમને એમ થયું કે હવે હું ફિલ્મ મેકર તરીકે જરા સ્થાપિત થયો? હું તો ડે 1 થી એમ જ હતો કે હું ડિરેક્ટર જ છું, પણ મને વારો નહોતો આવતો. અને લાલાએ હા 100% પરિપૂર્ણ કરી દીધું એમ. અને લાલો કદાચ આ રીતે વિચારી નહોતું, એમ જ હતું કે કંઈક બનાવી નાખી. ઘણા લોકો કીધું કે ખરાબ ફિલ્મ બનશે, કીધું કાંઈ નહીં, કોઈ કહે તો ખરા કે ખરાબ ફિલ્મ છે, નામ તો આવશે, બનાવી એમ. એટલે યસ સર. સંઘર્ષના સમયનો કયો એવો કિસ્સો, પ્રસંગ યાદ છે જે તમને ભવિષ્યમાં જ્યારે પૂછવામાં આવશે તમારી સ્ટ્રગલ વિશે, ત્યારે તમે અચૂક કહેશો ને કહેશો જ? સંઘર્ષનો અપાર્ટ ફ્રોમ ફિલ્મ મેકિંગ સર, એક સમય એવો હતો કે બહુ બધા પૈસામાં જન્મેલો માણસ, અચાનક કાંઈ નથી. એટલે મેં કીધું ને કે સક્સેસ બહુ જોયેલી, બોલવું ને કે સોનાનો રાજાના બેટા ભલે નગ્ન પેદા થાય, પણ એ હોય રાજકુમાર. એમ મારો જન્મ એવા ફેમિલીમાં થયો હતો કે હું રાજકુમાર હતા, અને અચાનક સમહાવ ભગવાને એવું કંઈક કર્યું, અને ખાવાના પણ પૈસા નહીં ઘરમાં. અને એ દિવસ મને બહુ, અત્યારે હું બોલું છું તો ભાઈ ધ્રુજારી ઉપડે કે યાર એવો દિવસ કોઈ દિવસ ન આવે. અને એ કદાચ દિવસ આવ્યો એટલે જ હું કદાચ એટલો શાંતિથી તમારી યાર બાકી તમે મને આવા સવાલ પૂછો તો 2 ગાળ નીકળે. કદાચ મેં કેટલાને માર્યા હશે. એક ગુંડા વર્ગમાંથી જન્મ લેવો, બહુ અલગ બેકગ્રાઉન્ડ, બહુ અલગ વસ્તુઓ. જેમ કે આ શો નહોતા મળતા, મારા દોસ્તારોનો ફોન આવે કે ટોકીઝો હળગાવવાની છે, મૂકી દીધું, એ રહેવા દેજો. મેં કીધું અત્યારે હવે સમય નથી. એટલે એ બહુ યાદ આવે કે હવે એ દિવસ નથી લાવવાના, નથી જોવાના. એના માટે હું સતત દોડી રહ્યો છું અને શાંતિ રાખી રહ્યો છું કે ભીડ હતી અને હવે નથી, એની વચ્ચે રહેવાનું છે. જીવનમાં ક્યારે એવું લાગ્યું કે જીવન બદલાઈ ગયું? જ્યારે હું અમદાવાદ આવ્યો ત્યારે મને એમ થયું કે નાઉ આઈ હેવ ટુ ચેન્જ એવરીથિંગ. અને હા, ત્યારથી
મેં ડિસાઈડ કરી લીધું કે જીવન બદલાઈ ગયું. મનોમન જ કાંઈ હતું નહીં, પણ હું અમદાવાદ આવ્યો, મેં કીધું જીવન બદલાઈ ગયું અને બદલવું છે આજથી. અને સેકન્ડ એવું છે કે વિપશ્યના, મેં મારા જીવનમાં વિપશ્યના કરી મે બી 2020માં જ્યારે પહેલાં ગુલઝાર આવ્યું. વિપશ્યના કરીને પછી હું આવ્યો ત્યારે મને ખબર પડી કે 1 મિનિટ, જે મારો લાલો માંથી બારો આવ્યો ને એમ હું આવ્યો કે 1 મિનિટ, એક અંડામાં એક અંડું તો જન્મી ગયું હતું મુરગીમાંથી, પણ પાંખ હવે મને આવી. વાહ. કે શાંતિ રાખવી પડશે, આ બધું ઘડીક છે. લાલો લાલો ઘડીક કહે, બીજી પિક્ચર બનાવીશ તો કદાચ નહીં મજા આવે ગાળી દે, એટલે જે છે એ એમને હાલવા દ્યો, મજા લ્યો. કોક એમ કે આ કેમ એટલું બધું મોડેસ છે, મને તો ખબર જ નહોતી, એણે કીધું મોડેસ એટલે આવું થાય. અમુક ઇંગ્લિશ વર્ડ તો મને ખબર જ નથી, એમાં હું કદાચ જીતી ગયો હું. હાઉ ઓનેસ્ટ યાર, બહુ મજા પડી. અચ્છા, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારા મતે જે એક વસ્તુ ખૂટે છે એ આજના તબક્કે આ ક્ષણે શું છે? ખૂટે છે કંઈ ખૂટતું લાગે છે પહેલાં તો, કે આમ આપણે ઇમ્પ્રૂવ કરવાની જરૂર હોય, થોડું વધારે આમાં ફોકસ કરવાની જરૂર હોય, એવું કંઈ લાગે તમને નવા દિગ્દર્શક તરીકે હું પૂછું તો ગુજરાતી ફિલ્મોના? ખાલી સાહેબ હવે આવું બોલાય કે નહીં, ખાલી બધા એક થઈ જાય એમ, મતલબ એક એટલે એવી બી રીતે ને એક રોજ મળો આતે. પણ મને, હું હે ને એવો માણસ છું સર કે મને હે ને કોઈની જરૂર નથી, મને એકલું હાલવું ગમે. કદાચ આ પિક્ચર એવું બન્યું ને એવું જ કે હું એકલો હાલીશ, જો કાંઈક હશે ને તો હારે આવશે, આવું કૃષ્ણએ કીધું કે તું કર, હું છું સાથે. પણ જ્યારે ફિલ્મનું ઘણું બધું એવું થયું તો લોકો પર્સનલ મેસેજ કરે કે જોરદાર ફિલ્મ હો, જોરદાર, મજા આવી. હું એને કહું કે જરાક એક સ્ટોરી મૂકો ને, કેમ નથી મૂકતા? શું વાંધો હોય તમને એક સ્ટોરી મૂકવામાં? એટલે એવા ઘણા ફિલ્મ મેકરો કે તમે એમ જે કીધું ને ફિલ્મ મેકર વિશે વાત કરવા હતી, ઘણા ફિલ્મ મેકરો એવા છે જે લોકોને ફિલ્મ બહુ ગમી છે, પણ એ લોકો નથી મૂકતા. હશે એના રીઝન, મને કંઈ વાંધો નથી, પણ મને એમ છે કે એવું શું હોય? મારે એને પૂછ્યું મેં તો કે એ બધું હોય એમ. એટલે મેં કીધું કે એવું તો શું હોય મારે? મેં કીધું આ વર્લ્ડમાં નથી આવું. મેં આપણે અમે બહુ મેં આપણે શાંતિને કોકનું હકીકત ઓનેસ્ટ વર્ક હશે તો કેવું કે અમે આવું પ્રીમિયર કર્યું, સોલસૂત્ર જેવું બેનર છે, તો પ્રીમિયર કે એવું કાંઈ હોય કે ઘણા પ્રીમિયર અમે જોઈએ કે ત્યાં લોકો આવે. આ કોઈ કમ્પ્લેન નથી કે તમે કેમનું આવ્યા છે તે છે, પણ આપણે એમ થાય કે આવું હોય એમ, કારણ કે આપણે એવું કોઈ દી જોયું નથી ને આપણે એવા માણસ જ નથી પર્સનલી ને, એટલે આપણે થોડુંક એવું થાય કે આવું બધું હોય. પહેલાં લોકો મને એવું પૂછતા કે ઇન્ડસ્ટ્રીમાં આવા લોકો છે, મેં તો ગામ હોય ને 5 પેલા દાદા કેમ હોય એમ, એટલે હું એવી રીતે લઉં કે ગામ હોય ને 5 હોય, પણ પછી મને જ્યારે ખબર પડી કે અહીં તો 30 જણા છે પણ ઇટ્સ ઓકે, એ બી પ્રભુની લીલા. એ રીતે સારું છે, ભગવાન આવી ગયા એટલે મને એમ થાય કે આ બધું પ્રભુ કરાવે છે, એટલે હું બચી ગયો, બાકી હું લાગી જાત, બાકી હકીકત લાગી જાત સર. વાહ. ચાલો, આ ફિલ્મ પછીનો એક એવો અનુભવ જે કદાચ તમારો બહુ જ અંગત છે અને તમને કંઈક જુદી જીવનની દિશા દેખાડે છે, એવા કોઈક અનુભવ વિશે વાત કરવા માંગશો? ફિલ્મ સાથે, ફિલ્મ પછી, ફિલ્મ દરમિયાનનો? આ ફિલ્મમાં એક અલગ અનુભવ થયો હોય એમ. આ ફિલ્મ ઇટ સેલ્ફ એક અલગ અનુભવ છે કે આવું સર નહોતું વિચાર્યું હતું કે આ ફિલ્મ જશે આથી. પણ જેમ કે લોકો સુહૃદને જોઈને રડી રહ્યા છે. અમુક લોકો આવીને, અમે એક થિયેટર વિઝિટમાં ગયા, અમારી સ્ક્રીન નહોતી મળતી સર, અને અમે સેજો આમ દરવાજો ખોલ્યો, એપલમાં છે ને સીધી ઓડિયન્સ દેખાય, એપલ સિનેમા છે ને એમાં, તો એક ભાઈ એટલી એવી દિવાલમાંથી આને જોઈ ગયા, મોટી ઉંમરના દાદા આવ્યા અને આમ સેલ્યુટ માર્યું, પગે લાગ્યું નહીં કે મારી માના આમ ખાવ, મારી મા બેઠી છે, કોઈ એમ કરીને રડવા માંડ્યા, આ બી રડવા માંડ્યો. એક બીજા દાદા આવ્યા કે મને કેન્સર મટાડી દો. એટલે આપણે એમ થાય કે 1 મિનિટ ઊભા રહ્યો, તો મેં ભગવાનને કીધું ભગવાન સ્ક્રીન આપી દો. એટલે તમને એવું થાય કે આવું કઈ રીતે થાય, અને એક બોજ આપી દીધો, લોકો આવી જ ફિલ્મો બનાવવાની છે, ભગવાનને જ આગળ રાખજો. અને 1-2 વસ્તુ કીધી કે આટલી કથાઓ સાંભળી નથી, એટલે એક બીક લાગે કે યાર આપણે નથી, તમે અમુક સવાલ પૂછ્યા, નથી આપને આવડતું. મિલનભાઈ બહુ સરસ કીધું કે શાસ્ત્રીયતા વગરના ભાર વગર બનાવેલી ફિલ્મ એટલે લાલો. કે અમને હકીકત સાહેબ કદાચ ભગવદ્ ગીતા એટલી બધી વાંચી પણ સમજ્યા નથી. એટલે બીક લાગે સર કે હજી તો 28 વર્ષની ઉંમર છે અને કોક આપણને એવી પોઝિશન ઉપર બેસાડી દે કે જ્યાં આપણે કોઈ દી બેઠા નથી ને વિચાર્યું નથી, ત્યાં કોઈ દી બેસવું નથી, કારણ કે આપણે કોઈ એવા માણસો નથી કે આપણે કોકને 2 જ્ઞાન આપી દઈએ. અમે અમારામાં બી એટલી ભૂલ્યું છે. અમે ઘરે જાઉં હમણાં પપ્પા ખીજાય કે આ કેમ નહોતું કર્યું, ઓલું નથી કર્યું. એટલે આ બધું કંઈક અલગ લાગી રહ્યું છે સર. તો હવે એવી ચિંતા નથી થતી કે આ તો લાલો જ સરસ એક અલૌકિક અનુભવવાળી કે એક ભગવાનના કહેવાય કે એના અનુભવો સાથેની એક ફિલ્મ કરી નાખી, બીજી ફિલ્મ કદાચ એવી ન કરો તમે, હવે કદાચ એવી ધાર્મિક કે પૌરાણિક કે આ પ્રકારના વિષયવાળી ફિલ્મ ન કરો, કંઈક હવે સામાન્ય જીવનની, કંઈક સીધી સાદી સંબંધોની, વોટ એવર કોઈ પણ વિષય સાથે કરશો, તો લોકો તમને પૂછશે કે કેમ તમે આવી ફિલ્મો
હવે બીજી નથી બનાવતા, લાલો ભાગ 2 કે કંઈક હવે ત્રીજા કે કંઈક ચોથું? એટલે આમાં સર ઉલટું છે. અમે આ જેની પહેલાં જે ફિલ્મ નહોતી વાત થઈ કે આના લાંબા વાળ છે, એમાં બી ક્યાંક ને ક્યાંક ધર્મની વાત હતી. એટલે આમાં અમે વિચારતા કે આમાં તો કોઈ ધર્મ આવવાનો છે નહીં. અમે વિચારતા આમાં ક્યાં ધર્મ, આમાં તો એક માણસ ફસાયેલો છે. એટલે અમે એ જ વાત કરતા હતા, ખબર નહીં આવે ગમે ત્યાંથી અમારે ધર્મ નથી લાવવો, પણ ધર્મ જ અમારી સ્ક્રિપ્ટમાં આવી જાય છે. અમે એ જ વિચારીએ કે ભગવાન અમે કેમ, અમને કાં તું આગળ લઈને અમને તું ઓલું કરે છે. ખબર ને કે આમાં ભગવાન કેમ, અને આગળની કોઈ બી સ્ક્રિપ્ટ છે ને, એટલે એવું નથી કે આવા કૃષ્ણ ભગવાન, પણ ક્યાંક ને ક્યાંક ધર્મ જોડાઈ જાય છે. કદાચ એથિકલ વેલ્યુ હોય કે કંઈ બી હોય, એ આ વિપશ્યના લીધેથી કદાચ એ એક્સપ્લોર થયું છે. અને નાની ઉંમરમાં એવું સર વસ્તુ જોઈ છે કે જે કદાચ મારો દુશ્મની ન જોવે એવી ભગવાનને પ્રાર્થના, એના લીધેથી એક બહુ ઓલું થઈ ગયું છે એમ. મે બી કદાચ યુ આર ધ chosen one. હા, એવું ફીલ થાય સર. એક સવાલ જે મેં તને પૂછ્યો તે રહી ગયો તો કે આ કાઠિયાવાડી એક્સેન્ટ વચ્ચે વચ્ચે નડે છે, અડે છે, કે લોકો એના માટે જ અપ્રોચ કરે છે, કે બીજા કેરેક્ટર્સમાં પણ ડિરેક્ટરની એવી કમેન્ટ આવે કે બેન આ એક્સેન્ટનું કંઈક કરો? હા, એટલે તમે જે પૂછ્યું કે નડે છે કે નહીં, પણ એવું થાય છે કે કામ જ કાઠિયાવાડી ડાયલેક્ટને લગતા મળે છે. આઈ એમ લુકિંગ ફોરવર્ડ કે એવા પ્રોજેક્ટ્સ આવે કે જે અમારે કાઠિયાવાડી ના બોલવાનું હોય, તો ત્યારે મને આઈ વુડ લાઈક ટુ સી કે કઈ રીતે અપ્રોચ, મતલબ એક તો એ કે હું કઈ રીતે એમાં કરી શકું છું, અને બીજું એ કે હા એટલે જોઈએ એમ. અત્યારે એવા મતલબ હમણાં નથી આવ્યા બહુ ટાઈમમાં, બધું કાઠિયાવાડી જ ચાલે છે. સાચે. હવે કઈ ફિલ્મોમાં જોઈશું અમે તને? મેં કરી છે ફિલ્મ, પણ હવે NDA છે એટલે હું બોલી નહીં શકું. ઠીક છે, ચાલો. વી વુડ લવ ટુ સી યુ મોર એન્ડ મોર. અંકિતભાઈ, અમને તમને વધારે સાંભળવા, વધારે તમારી પાસેથી વાતો સાંભળવી ને ખૂબ બધી ફિલ્મો જોવી ગમશે. એક વખત જોરદાર તાળીઓ અંકિત સખિયા માટે. આ છેલ્લા સવાલ સાથે આખો આ સંવાદ મને એમ થાય છે કે અહીંયા પૂરો કરીએ. લાલો, આ ફિલ્મને, આ શબ્દને એક શબ્દમાં બયાન કરવું હોય તો તમે લોકો શું કહેશો? કરણ? એટલે ફિલ્મના ટાઇટલને કે ફિલ્મના શીર્ષકને, આ અનુભવને, આ ફિલ્મને એક શબ્દમાં બયાન કરવી હોય તો શું કહેશો? ખુદની સાથે પરિચય મારા માટે. ઠીક હે. રીવા? બિલીફ. બિલીફ. બિલીફ, ફેથ, બિલીફ. રિફ્લેક્શન ઓફ યોર લાઈફ. પરફેક્ટ. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. અને ખૂબ 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 અનેકો અને અનેક વખત અભિનંદન, શુભકામનાઓ. થેન્ક યુ સર. થેન્ક યુ. શ્રી કૃષ્ણ બધા. લાલો એ તમારા નજીકના સિનેમાઘરોમાં આ કદાચ આ પોડકાસ્ટ આવશે ત્યારે પણ ચાલતી હશે. કંઈક વાતો પરથી તમને એવું તો સમજાયું જ હશે કે કોઈક દૈવી તાકાતનું આ દ્રશ્ય છે, કોઈક અલૌકિક અનુભૂતિ છે આ કલાકારોની, આ ફિલ્મ મેકર્સની. તમે પણ કદાચ થિયેટરમાં જાઓ તો તમને પણ એવો અનુભવ થવાનો બનવા જોગ છે. તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ તમને તમારા પરમ સાથે કેટલો સાંકળે છે એની ઉપર બધો આધાર છે. પણ મૂળ વાત તો એટલો જ છે કે શ્રદ્ધા, વિશ્વાસ અને ઈશ્વર ઉપરની સંપૂર્ણ સમર્પણ સાથે આપણે કદાચ આ જીવનની નૈયા પાર કરી શકીએ છીએ. આવું ક્યાંક ને ક્યાંક કોઈક અનુભવ તમને થયો હોય તો તમે આ ફિલ્મ જોવા ચોક્કસથી જજો. તમને ગમશે. તમારા વડીલોના આપેલા ઉપદેશ, તમે વાંચેલી કોઈ ધાર્મિક કે કોઈ બીજી પુસ્તકોના સંદેશ, કોઈ માઇથોલોજીકલ કોટ, કોઈક ફિલ્મનું કોઈક કેરેક્ટર, જીવનનો કોઈક અનુભવ તમારી આંગળી પકડી લેશે. અને આંગળી પકડે ને ત્યારે એમ સમજજો કે તમારા લાલાએ તમારી આંગળી પકડી છે. જોવા જજો આ ફિલ્મ, મજા પડશે. નજીકના સિનેમાઘરોમાં અત્યારે ચાલી રહી હશે. હું અહીંયાથી અત્યારે વિરમું છું. આ પોડકાસ્ટ માત્ર ને માત્ર આ સફળ થયેલી ફિલ્મની પાછળની કહાણીઓ કહેવા માટે તમારી સુધી અમે લઈ આવ્યા છે. આશા છે તમને ગમશે. અમારી આ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લોકો સુધી પહોંચાડજો. એવું બધું તો તમને હવે ખબર છે જ. સાથે સાથે અમારો જે મૂળ ઉપક્રમ છે ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ જલસો, પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. અચ્છા હા, તમે વાર્તાઓ લખતા હો તો અમે એક સરસ મજાનો ઓડિયો વાચિકમનો અંક હમણાં પ્રસ્તુત કર્યો છે. સાંભળજો, મજા પડશે. અમે નવા ઉભરતા વાર્તાકારો, લેખકો, કવિઓની તલાશમાં છીએ ને એ પ્રકારના ઉપક્રમો લઈને આવી રહ્યા છે. જોડાયેલા રહેજો અમારી સાથે. મળીએ છીએ જલ્દી. આવજો. જય શ્રી કૃષ્ણ.